નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન ગુરુકુલ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે તમારા બધાનું. મિત્રો, આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ. બરાબર, હાલ આપણે સોલંકી વંશ પહોંચી ગયા છીએ અને જ્ઞાન ગુરુકુલ એકેડેમી દ્વારા તમને જે કમિટમેન્ટ આપવામાં આવેલું છે કે 2 મહિના વધીને 2.5 મહિનામાં અમે સંપૂર્ણ ઇતિહાસ પૂરો કરી દેશું, એના માટે અમે કટિબદ્ધ છીએ. અને એટલા જ માટે ત્યાં સોમવારનો દિવસ છે, સવારે 9:30 વાગ્યાનો લેક્ચર, એમાં હું હાજર નહોતો રહી શકું એમ અંગત કારણોસર. એટલા માટે આ રેકોર્ડેડ લેક્ચર છે. ઇટ મીન્સ આ લેક્ચર જે છે એ રવિવારે ઉતરે છે, પણ તમને સોમવારે સવારે એની લિંક મળશે 9:30 વાગે, જે આપણે રેગ્યુલર લેક્ચર સિરીઝ ચાલુ છે. એક દિવસ તમારો ન પડે એટલા માટે રેકોર્ડેડ લેક્ચર રાખ્યો છે. અને થોડુંક એમાં નેગેટિવ એ વસ્તુ છે કે તમે કમેન્ટ્સ નહીં કરી શકો. એમ આપણે રેગ્યુલર જે છે કમેન્ટ્સ તમે કરો અને પછી અમે લોકો તમને આન્સર આપતા હતા, એવું નહીં થઈ શકે. બરાબર, તો આ 1 કલાકનો લેક્ચર આપણે જોવાનો છે સોલંકી વંશનો. બરાબર, સોલંકી વંશ 2 કે 3 દિવસ આપણે ચાલશે. આજે ચાલશે, પછી મંગળવારે ચાલશે અને પછી બુધવારે કદાચ ચાલે. ઓકે, ચલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. સોલંકી વંશ આપણે કઈ દિશામાં જઈએ છીએ મિત્રો, એ ખબર હોવી જોઈએ. ઓકે, તો સૌથી પહેલું મૌર્ય વંશ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું, શક વંશ કમ્પ્લીટ કરી નાખ્યું, ગુપ્ત કમ્પ્લીટ કરી નાખ્યું, મૈત્રક, અનુમૈત્રક 2, ચાવડા અને હાલ પહોંચી ગયા સોલંકી વંશ. સોલંકી પછી વાઘેલા વંશ આપણે પૂર્ણ કરશું મિત્રો, એટલે આપણો પ્રાચીન ઇતિહાસ પૂરો ગુજરાતનો. ઓકે, જે આપણે ધીરે ધીરે આપણે આધુનિક ગુજરાત તરફ આગળ વધીશું. મધ્યકાલીનમાં આપણે 4 ટોપિક જોવાના છે. મધ્યકાલીન ગુજરાતમાં આપણે 4 ટોપિક જોવાના છે. એક જે છે એ દિલ્હી સલ્તનત, એક સ્વતંત્ર સલ્તનત, એક મુઘલ સલ્તનત અને એક જે છે એ મરાઠા યુગ. આ 4 યુગ આપણે જોઈએ એટલે આપણો ઇતિહાસ જે છે પૂરો થશે. આપણો ઇતિહાસ મિત્રો પૂરો થશે. બરાબર, કયો તો કે મધ્યકાલીન. લેટ વી સ્ટાર્ટ સોલંકી વંશ. સોલંકી વંશમાં મિત્રો તમને ખ્યાલ છે, સૌથી પહેલું વાક્ય સોલંકી વંશનું આપણે કહીએ તો ગુજરાતનો સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. સોલંકી વંશ એટલે ગુજરાતના સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. વોટ ડુ યુ મીન બાય સુવર્ણયુગ? સુવર્ણયુગ એટલે શું? તો તમને ખ્યાલ છે કે જે સામ્રાજ્યમાં મિત્રો, ક્યાંક ને ક્યાંક સ્થાપત્ય શિલ્પ કલા, બરાબર, લેખન શૈલી, ભાષા બોલી, પછી સાહિત્ય, વિજ્ઞાન, આ બધાનું ક્યાંક ને ક્યાંક શું થયું હોય, ઉત્કૃષ્ટ થયું હોય અથવા તો ડેવલપમેન્ટ થયું હોય. સ્થાનિક લોકોની સુખાકારી, પ્રજા કલ્યાણ, આ બધી વસ્તુ ધ્યાને રાખવામાં આવતી હોય. પ્રજાના પ્રશ્ન કેટલા સંભળાય છે, સંભળાયા પછી કેટલા આન્સર અપાય છે અથવા કેટલા એનું સોલ્યુશન થાય છે. આજકાલ શું થયું છે કે પ્રજાના પ્રશ્ન તો સંભળાતા હોય, બધા જો કે એક સરખા ન હોય. પ્રજાના આજકાલ પ્રશ્ન તો અથવા સમસ્યાઓ સાંભળવામાં આવે છે. બોલો ને, શું તકલીફ છે? પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં નથી આવતું. પહેલાના સમયની અંદર રાજાઓ જે છે મેક્સિમમ પ્રયાસ કરી અને એની સ્થાનિક પ્રજા જે છે એમને સુખી રાખવાના પ્રયત્ન કરતા. ઓકે, એમાંનો એક વંશ એટલે કયો સોલંકી વંશ. આ સોલંકી વંશ એટલે ગુજરાતનું સુવર્ણયુગ તરીકે ઓળખાય મિત્રો. ફરી પાછું યાદ દેવડાવી દો, ગુજરાતનું સુવર્ણયુગ કે તો સોલંકી, ગુજરાતનો દ્વિતીય સુવર્ણયુગ કે તો વસ્તુપાળ તેજપાળ, વાઘેલા વંશ. ભારતનો સુવર્ણયુગ કે તો આવશે ગુપ્ત યુગ. ભારતનો સ્થાપત્યનો સુવર્ણયુગ કે તો આવે મુઘલ વંશ. ભારતનો સાહિત્ય અને કલાનો સુવર્ણયુગ કે તો પણ ગુપ્ત યુગ આવે. ભારતનો વિજ્ઞાનનો યુગ કે અથવા તો ભારતનો વિજ્ઞાનનો સુવર્ણયુગ કે તો પણ ગુપ્ત યુગ આવશે. ભારતનો ચિત્રનો સુવર્ણયુગ કે તો ફરશે. ચિત્ર અને સ્થાપત્ય યાદ રાખજો. ચિત્ર અને સ્થાપત્યમાં મુઘલ વંશ આવશે. ચિત્રમાં રાજા જહાંગીર અને ક્યાંક ને ક્યાંક સ્થાપત્યની અંદર રાજા છે શાહજહાં. આપણને ખબર હોવી જોઈએ. પછી એવો ક્વેશ્ચન પૂછાય કે ગુજરાતમાં સૌ પ્રથમ સ્ત્રી રાજ્ય કરતા કોણ હતા? તો મિનળ દેવી, એ પણ સોલંકી વંશના હતા. આવો જ ક્વેશ્ચન પૂછાય કે ભારતમાં સૌ પ્રથમ સ્ત્રી રાજ્ય કરતા કોણ હતા? તો રઝિયા સુલતાન. ગુજરાતના મિનળ દેવી બીજા રેન્ક ઉપર આવશે. ગુજરાતના સૌ પ્રથમ સ્ત્રી રાજ્ય કરતા કે તો ભૂપા આવે, બીજા નંબર ઉપર મિનળ દેવી આવે અને છેલ્લા નંબર ઉપર આવે નાયકા દેવી. નામ સાંભળ્યું છે તમે, નાયકા દેવી. ભારતના સૌથી પહેલા સ્ત્રી રાજ્ય કરતા કે તો કોણ આવશે? રઝિયા સુલતાન. સૌ પ્રથમ અને અંતિમી કોણ છે? રઝિયા સુલતાન છે. એ ખ્યાલ હોવો જોઈએ. આટલા પોઈન્ટ ખબર હોવી જોઈએ મિત્રો. બરાબર. ગુજરાતનો અશોક કે ગુજરાતનો અશોક તો કોણ આવશે? કુમારપાળ. ગુજરાતનો અશોક કે તો. ગુજરાતનો અકબર કે તો મોહમ્મદ બેગડો આવે. આ બધા પ્રશ્ન આપણે થઈ ગયા છે. બરાબર. હવે આપણે શરૂઆત કરીએ સોલંકી વંશની. સોલંકી વંશની શરૂઆત કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરી. આની પહેલાનો વંશ આપણે કયો સ્ટડી કર્યો મિત્રો? આની પહેલાનો વંશ આની પહેલાનો વંશ આપણે સ્ટડી કર્યો ચાવડા વંશ. આના પછી કયો આવશે? વાઘેલા વંશ. ચાવડા વંશનો અંતિમ રાજા કોણ હતો? યાદ કરો તો. ચાવડા વંશનો અંતિમ રાજા સામંતસિંહ ચાવડા. આ સામંતસિંહ ચાવડાની બહેન હતી લીલા દેવી. આ લીલા દેવીના લગ્ન થયા રાજા રાજ સાથે. લીલા દેવીના લગ્ન થયા રાજા રાજ સાથે. રાજા રાજ અને લીલા દેવીનો પુત્ર
એટલે કોણ? મૂળરાજ. માતા પિતાનું અકાળે અવસાન થતા મૂળરાજની પરવરિશ કોને કરી હતી? મામા સામંતસિંહે. તમને ખ્યાલ છે કે મામા સામંતસિંહે એને દાવપેચ શીખવાડ્યા, રાજતંત્ર, રાજ શાસન બધું સમજાવ્યું, બધું શીખવાડ્યું. પણ મામા સામંતસિંહ ચાવડા જે છે એમની થોડીક ખરાબ આદત હતી, અથવા તો એ ક્યાંક ને ક્યાંક વ્યસન હતું, અને એના લીધે હેરાન થતા થોડા. હેરાન થયા એટલે જેવા ન કર તેવા, છેલ્લે એમની હત્યા કરી દેવામાં આવી. સામંતસિંહ ચાવડા જે છે મિત્રો, એમનો ભાણેજ મૂળરાજ સોલંકી એમને ગાદી ઉપર બેસાડે. સામંતસિંહ ચાવડા, બરાબર. વધતી જતી ઉંમર અને ક્યાંક ને ક્યાંક જે છે એ પોતાનો અહમી સ્વભાવ, વધતી જતી ઉંમર અને પોતાનો અહમી સ્વભાવ, એના લીધે સામંતસિંહ ચાવડા જે છે એ મૂળરાજ સોલંકીને ગાદી ઉપર બેસાડે, મદિરા પાનનું સેવન કરીને. જોજો, મદિરા પાન પીધું ન કહેવાય. તમે દારૂ શબ્દ તો ઉપયોગ કરતા જ નહીં, કે તમે ગવર્મેન્ટ સર્વન્ટ બનવાની લાયક નથી મિત્રો, બરાબર. હા, શરૂઆતમાં તમે ફ્રેશર છો અને યુઝ કરો તો વાંધો નહીં, પણ તમે એક લેવલે પહોંચી ગયા પછી આવા શબ્દ યુઝ નહીં કરો. વૈજ્ઞાનિક નામ આલ્કોહોલ છે, અને આપણે જો આપણી શુદ્ધ ભાષામાં કેવું હોય કે જે આપણી મેન્સમાં તમે લખી શકો તો લખવાનું મદિરાપાન. શું કર્યું? મદિરાપાનનું સેવન કરતા. સામંતસિંહ ચાવડા મદિરાપાનનું સેવન કરી મૂળરાજ સોલંકીને ગાદી ઉપર બેસાડે. થોડો સમય થાય, બરાબર, અને એમનો નશો ઉતરી જાય તો એમને ગાદી ઉપરથી ઉઠાડી મૂકે, ફરી પાછો બેસાડે, ફરી પાછો ઉઠાડી મૂકે. આવું ઘટના ઘટી થઈ, અથવા તો ઘટના ઘટી 2-3 વાર, બરાબર. અને અંતે મૂળરાજ સોલંકી છે ના છૂટકે, મૂળરાજ સોલંકી ઈચ્છતા નહોતા, પણ વારંવાર આની હારે આવું થતું, તો ના છૂટકે મૂળરાજ સોલંકી મામા સામંતસિંહ ચાવડાની હત્યા કરી અને પોતે ગાદી ઉપર આવે છે. પોતે ગાદી ઉપર આવ્યા. આ વંશનું નામ શું રાખે? સોલંકી વંશ. તો ગુજરાતમાં સોલંકી વંશ તરીકે ઓળખાણ. મૂળ જે છે ચાલુક્ય વંશ છે, યાદ રાખજો. એવું કહેવાય છે કે એ ચાલુક્ય વંશ હતો. જો બે તમને આન્સર મળશે. ચાલુક્ય વંશ હતો, ઈ જ સોલંકી વંશ. આપણે આ જે છે ને સાચું માનવાનું છે. ચાલુક્ય વંશ સોલંકી. અને બીજો જે તમને એક કારણ મળશે કે મૂળરાજ સોલંકી કોણ હતા, તો કે એવું કહેવાય છે મિત્રો કે મૂળરાજ સોલંકીના પિતા રાજા રાજ જે છે, રાજા રાજ, બરાબર, ગુર્જર પ્રતિહાર વંશ છે. પ્રતિહાર વંશ એના સામંત હતા. ગુર્જર પ્રતિહાર વંશના સામંત, અને એકમાં જોવા મળે છે ચાલુક્ય વંશના રાજા. તો આપણે બે યાદ રાખવાના, પણ માન્ય છે આ રાખવાનું, સોલંકી વંશ એ ચાલુક્ય વંશ. આ રીતે મૂળરાજ સોલંકી ગાદી ઉપર આવે મિત્રો. સોલંકી વંશ છે, સોલંકી વંશ, બરાબર, એ ક્યાંક ને ક્યાંક 300 વર્ષ જેવું શાસન કરે, સટ કરે 300 વર્ષ જેવું. આમાં મહાન મહાન રાજાઓ થઈ ગયા. મૂળરાજ સોલંકી છે, ચામુંડરાજ છે, ભીમદેવ સોલંકી છે, સિદ્ધરાજ જયસિંહ છે, કર્ણદેવ સોલંકી છે, કુમારપાળ છે, ભીમદેવ બીજો છે, જે ભીમદેવ બીજાએ સૌથી વધુ સમય સોલંકી વંશના શાસન કર્યું હતું. ત્રિભુવનપાળ છે, ક્ષેમરાજ છે. આવા અલગ અલગ દુર્લભ રાજ છે, અલગ અલગ રાજાઓ થઈ ગયા. ઘણા બધા રાજાઓના નામ આવશે. કે મૈત્રક વંશમાં આપણે 17-18 રાજાઓ આવતા હતા. સેમ ટુ સેમ સોલંકી વંશમાં પણ ઘણા બધા રાજાઓ આવશે, બરાબર. તો એ રાજાઓની આપણે ચર્ચા કરવાની છે વિગતવાર. મિત્રો 65 પેજની પીપીટી છે સોલંકી વંશની. એટલે આમ તમે સમજી જાજો કે આપણે કેટલું ડીપમાં લીધું સોલંકી વંશને. 65 પેજની, 65 પેજ. એટલે કદાચ બને આજે, કાલે અને પરમ દિવસ 3 દિવસ સુધી સોલંકી વંશ ચાલે. આની ટેસ્ટ આપણે મસ્ત કાઢવાની છે. આપણે ગઈકાલે એટલે કે રવિવારની ટેસ્ટ આપણે જોઈ, બરાબર. રવિવારે આપણે કઈ ટેસ્ટ જોઈ? તો કે સિંધુ સભ્યતાની. એની અંદર છેલ્લે તમારી પાસે અભિપ્રાય પણ લીધો કે મિત્રો આમાં શું સુધારવા વધારવાની જરૂર છે. 90% વિદ્યાર્થીએ કીધું બધું બરાબર જ છે. 10% વિદ્યાર્થીઓ કીધું કે સાહેબ થોડુંક લેવલ વધારો, તો તમારી વાત ધ્યાનમાં રાખવામાં આવશે અને આપણે લેવલ થોડુંક વધારી દેશું. અમુક વિદ્યાર્થીઓ કીધું કે સાહેબ પ્રશ્ન વધારો. આપણે 25-27 પ્રશ્ન લઈએ છીએ, 30-35 પ્રશ્ન કરીશું, એ પણ તમારી વાતને ધ્યાનમાં લેશું. અલ્ટિમેટલી જ્ઞાન ગુરુકુલ જે છે તમારા માટે છે. ઘણા વિદ્યાર્થીઓને એવા મેસેજ આવ્યા કે તમે અને અભિજીત સર જે છે એ ક્લાસીસ ચાલુ કરો, બરાબર. એની અંદર અમે વિદ્યાર્થી તરીકે આવી શકીએ. પિન્ટુભાઈ ચુડાસમાએ ખાસ કીધું, ઇવન એનો ફોન પણ આવ્યો. ગઈકાલે મારો લેક્ચર પૂરો થયો પછી ફોન આવ્યો, સાહેબ તમે ક્લાસીસ ચાલુ કરો, અમારે એવા ફેકલ્ટી જોઈએ છે કે જે અમને માથે રહી અને પ્રિપેરેશન કરાવી શકે, અને જે પોતે તૈયારી કરતા હોય અથવા ગવર્મેન્ટ સર્વન્ટ હોય. સમજો? તો પિન્ટુભાઈની વાતને મેં ધ્યાનમાં લીધી, કીધું કે મેક્સિમમ પ્રયાસ કરશું કે તમને તમારી જે છે તમારા પ્રશ્ન છે ને વાચા આપી શકીએ. તમારા પ્રશ્ન, તમારા જે કાંઈ પણ વિચારો છે ને વાચા આપી શકીએ. તો મિત્રો આપણે યંગ છીએ, તમે ને હું બધા આપણે એક સરખી એજના જ આમ ગણો તો છીએ. થોડાક અમે લોકો થોડાક તમારાથી મોટા છે, એટલે આપણે એક જનરેશનના છીએ, એટલે એકબીજાને સમજી શકીએ. આજે તમે જે જગ્યાએ છો આજથી 3-4 વર્ષ પહેલા અમે એ જગ્યાએ હતા, ફેર કાંઈ નથી. અમે પ્રિપેરેશન કરતા, અમે ખંભે ક્યાંક ને ક્યાંક જે છે એ બેગ નાખી અને સાયકલ લઈને અથવા તો ટુ વ્હીલર લઈને જતા, બરાબર. તો અમે તમને સારી રીતના સમજી શકીએ, ઓળખી શકીએ. એટલે જ જો આજે મારે કામ હતું સોમવારે,
છતાંય આજે આપણે રેકોર્ડેડ લેક્ચર મૂકીએ છીએ કે આપણે જે વિદ્યાર્થીઓના માઇન્ડમાં એક સેટ થઈ ગયું છે, સોમથી ગુરુ દરરોજ સવારે 9:30 જ્ઞાન ગુરુકુલ પર, સોમથી ગુરુ દરરોજ સવારે 9:30 વાગે જ્ઞાન ગુરુકુલ પર, આ જે છે એમાં મિસ ન થવું જોઈએ. જ્યારે જ્યારે રજા રાખવાની મારે થઈ શકે એમ હોય ત્યારે આપણે રેકોર્ડેડ લેક્ચર લેશું અને બાકી લાઈવ લેક્ચર. બે પ્રકારના લેક્ચર આવે. હવે અત્યારે રેકોર્ડેડ લેક્ચર છે ને તો તમે કમેન્ટ્સ કરશો ને તો એ મને ખબર નહીં પડે, કેમ કે આ રેકોર્ડેડ લેક્ચર હું આગલા દિવસે ઉતારતો અથવા તો લેક્ચર સ્ટાર્ટ થવાનું એની પહેલાની કલાકોમાં ઉતારતો, એક જેન્યુઅન રીઝનના લીધે. ઓકે, ચલો તો મિત્રો સોલંકી વંશમાં આપણે આગળ વધીએ. સૌથી પહેલા આપણે એની વંશાવલી જોઈએ. બરાબર, સૌથી પહેલો રાજા કોણ હતો મિત્રો? મૂળરાજ. મૂળરાજનો પુત્ર કોણ હતો? ચામુંડરાજ. ચામુંડરાજ છે એને 3 પુત્ર હતા. દુર્લભરાજ, નાગરાજ અને વલ્લભરાજ. દુર્લભરાજ, નાગરાજ અને વલ્લભરાજ. નાગરાજનો પુત્ર ભીમદેવ પહેલો. ભીમદેવ પહેલો છે ને મિત્રો, ભીમદેવ પહેલો, એને 2 રાણી હતી. ભીમદેવ પહેલાને 2 રાણી હતી. એમાં એક રાણી જે છે એને આપણે શું કહીએ છીએ? બકુલા દેવી, અને બીજી જે છે ઉદયમતી. સૌથી પહેલી જે છે આપણો લેક્ચર ભરવા મકોડો આવ્યો હતો. મકોડાને કાઢવો પડ્યો, ભાઈ હજી તારે સ્પર્ધાત્મક પરીક્ષાને વાર છે, જે અમારા વિદ્યાર્થીઓને પાસ થવા દે પછી તને ફોર્મ ભરાવીશ. 2-3 અહીં આવીને બેસી ગયા, સાહેબ લેક્ચર લે છે. ચલો, ભીમદેવ પ્રથમ જે છે, બરાબર, એની રાણી કોણ હતી? ઉદયમતી. આ બાજુ કોણ હતી? બકુલા દેવી અથવા ચોલા દેવી. મિત્રો, બકુલા દેવી અથવા ચોલા દેવી. ઉદયમતીનો પુત્ર એટલે કર્ણદેવ સોલંકી. કર્ણદેવનો પુત્ર એટલે સિદ્ધરાજ જયસિંહ. બકુલા દેવીનો પુત્ર ક્ષેમરાજ હતો. ક્ષેમરાજનો પુત્ર દેવપ્રસાદ. દેવપ્રસાદનો પુત્ર ત્રિભુવનપાળ પહેલો. ત્રિભુવનપાળ પહેલો જે છે એને પાછા 3 પુત્ર હતા, બરાબર. કીર્તિપાળ, કુમારપાળ અને મહીપાળ. મહીપાળનો પુત્ર એટલે અજયપાળ. અજયપાળને પાછા 2 પુત્ર, બરાબર. ભીમદેવ બીજો અને મૂળરાજ બીજો. અને ભીમદેવ બીજાનો પુત્ર એટલે કોણ આવશે? ત્રિભુવનપાળ બીજો, જે અંતિમ રાજા છે. મિત્રો, રાજા થોડાક વધારે છે એટલે થોડુંક ચાર્ટ જોઈએ એવો નથી બહેનો, કેમ કે ગમે તે રીતે સંભાળવો તો આપણે, બરાબર. તો જોઈ લ્યો મિત્રો, ફરી પાછું એકવાર હું રિપીટ કરું છું. આખા રાજાઓ જે છે ને વંશાવલી ફરી પાછું રિપીટ કરું છું. સૌથી પહેલો રાજા મૂળરાજ, કે જેમને સોલંકી વંશની સ્થાપના કરી હતી. એમના પછીનો રાજા કોણ હતો? ચામુંડરાજ. આ ચામુંડરાજને 3 પુત્ર હતા, દુર્લભરાજ, નાગરાજ, વલ્લભરાજ. દુર્લભરાજ, નાગરાજ, વલ્લભરાજ. નાગરાજનો પુત્ર એટલે કોણ? ભીમદેવ પ્રથમ. ભીમદેવ પ્રથમને 2 રાણી હતી, ઉદયમતી અને બકુલા દેવી. ઉદયમતી અને બકુલા દેવી. ઉદયમતીનો પુત્ર એટલે કોણ? કર્ણદેવ સોલંકી. કર્ણદેવનો પુત્ર એટલે કોણ? સિદ્ધરાજ જયસિંહ. બકુલા દેવીનો પુત્ર ક્ષેમરાજ. ક્ષેમરાજનો પુત્ર દેવપ્રસાદ. દેવપ્રસાદનો પુત્ર ત્રિભુવનપાળ પહેલો. ત્રિભુવનપાળ પહેલો જે છે ને 3 પુત્ર, મહીપાળ, કુમારપાળ, કીર્તિપાળ. મહીપાળનો પુત્ર અજયપાળ. અજયપાળને 2 પુત્ર, ભીમદેવ બીજો, મૂળરાજ બીજો. અંતિમ રાજા કોણ? ત્રિભુવનપાળ બીજો. આટલા પોઈન્ટ પહેલા ખબર હોવા જોઈએ. આ એની વંશાવલી છે, બરાબર. હવે એમાં 1 બાય 1 રાજા લઈએ. જેમ કે દુર્લભરાજ છે, દુર્લભરાજ, એને દુર્લભ સરોવરનું નિર્માણ કર્યું હતું. દુર્લભ સરોવર. દુર્લભરાજે કેનું નિર્માણ કર્યું હતું? દુર્લભ સરોવર. વલ્લભરાજ છે, વલ્લભરાજ, નું શીતળાના રોગથી અવસાન થયું હતું. શીતળા. વલ્લભરાજ છે એનું શીતળાના રોગથી અવસાન થયું, બરાબર. તો દુર્લભ સરોવર જે છે એ તમને ખ્યાલ છે આગળ જતા સિદ્ધરાજ જયસિંહ જે છે, સિદ્ધરાજ જયસિંહ એની ફરતે 1008 શિવલિંગ મુકાવે છે. સિદ્ધરાજ જયસિંહની ફરતે 1008 શિવલિંગ મુકાવે. ત્યારબાદ એ કયા નામથી ઓળખાય છે? એવું કહી શકીએ, સહસ્ત્રલિંગ તળાવ. ફરી પાછું, દુર્લભ સરોવર જે છે એની ફરતે સિદ્ધરાજ જયસિંહ 1008 શિવલિંગ મુકાવે. 1008 શિવલિંગ મુકાવ્યા પછી બાજુમાં એક વિષ્ણુ ભગવાનનું દશાવતાર મંદિર બંધાવે. દશાવતાર મંદિર હોય ને મિત્રો, જ્યારે પણ સાંભળવાનું તમારે,
દશાવતાર મંદિર હોય ને, દશાવતાર એટલે વિષ્ણુ ભગવાનની વાત થાય. વિષ્ણુ ભગવાનના કુલ 10 અવતાર છે. કુલ આમ અવતાર જો બધા ક્યાંક ને ક્યાંક એમના અવતાર જોઈએ તો કુલ 24 અવતાર છે, પણ મુખ્ય અવતાર કેવાય ને, મુખ્ય અવતાર એ 10 છે. એ 10 અવતારમાંથી સૌથી છેલ્લો અવતાર બાકી છે, જે તમને બધાને ખબર છે, એ કલગી અવતાર બાકી છે. બરાબર. અને આપણે એવું કહી શકીએ કે એના પહેલાનો અવતાર હતો એ ગૌતમ બુદ્ધનો, એના પહેલા શ્રી કૃષ્ણ, એના પહેલા રામ, અને એના પહેલા આપણે એવું કહી શકીએ પરશુરામ. આ છેલ્લા 5 છે એ પૂછાય છે. બરાબર ને. સૌથી પહેલો મત્સ્ય અવતાર જે છે એ પૂછે, પછી નરસિંહમાન આવી રીતના એક પછી એક આવે છે. બરાબર. તો આ વિષ્ણુ ભગવાનના 10 અવતાર જે છે એના ઉપરથી નામ પડ્યું દશાવતાર મંદિર. હંમેશા યાદ રાખવાનું કે જે વંશ વૈષ્ણવ ધર્મ પાડતો હોય ને, વૈષ્ણવ ધર્મ એ મોટા ભાગે આ ક્યાંક ને ક્યાંક બનાવતા. જેમ કે સ્કંદગુપ્તે સુદર્શન તળાવ છે, સ્કંદગુપ્તે સુદર્શન તળાવ છે, ત્યાં વિષ્ણુ ભગવાનનું દશાવતાર મંદિર બંધાયું હતું. બરાબર. જો કે અહીંયા સિદ્ધરાજ જૈન છે તો એમને એમ બનાવે છે, એ કે વૈષ્ણવ ધર્મ નો અનુયાયી નથી બનતા. રાજપૂત રાજાઓ હતા ને, રાજપૂત રાજા એ મોટે ભાગે એટલે કે 99.99% કેસની અંદર રાજપૂત રાજાઓ છે શૈવધર્મી હતા. જે તે ટાઈમે શૈવધર્મી એટલે કે મહાદેવને માનતા, શિવની પૂજા કરતા. તમે સાંભળ્યું હશે કે મૈત્રક વંશ એ શૈવધર્મી છે, પણ એ સાથોસાથ સૂર્યના ઉપાસક હતા. સૂર્યના ઉપાસક હતા. બરાબર. એ કહેવત છે મિત્રો, ચંદ્ર છે ને, ચંદ્ર એ ઠંડક આપે, સૂર્ય જે છે સૂર્ય બરાબર એ ગરમી આપે. સૂર્યનું તેજ એટલું હોય, સૂર્ય સામે તમે રહી ગયા, ટકી ગયા, જીવનમાં તમે ક્યાંય પાછા નથી પડતા. બરાબર. ચંદ્રની કોમળતા, નરમાશ આ બધું આપણને બહુ આનંદ આપે છે, પણ સૂર્યની અંદર જે તપેલો વ્યક્તિ હોય ને, એની નીચે કામ કરેલું હોય એ જીવનમાં ક્યાંય પાછું નથી પડતું. બરાબર. અને આ આપણે યાદ કરવું પડે. કોરોના સમયમાં તમને બહુ ઓછું એવું સાંભળવા મળ્યું હશે કે સ્લમ એરિયા અથવા તો ઝૂંપડપટ્ટીના લોકો જે છે એમને કોરોના થયું, રેર કેસમાં થયું, રેર કેસમાં. બરાબર. તો એની ઇમ્યુનિટી સિસ્ટમ મિત્રો ક્યાંક સારી હોય, વિટામિન ડી એને મળતું હોય છે. આજે આપણે કહીએ છીએ કે B12 ની ઉણપ બહુ થાય છે માણસોને, B12 ની ઉણપ. B12 ની ઉણપ થવા પાછળનું કારણો છે કે ઘણા બધા વિટામિન્સ દિવસે દિવસે મનુષ્યમાંથી ઘટતા જાય છે. જરૂરિયાતથી વધુ એસીનો ઉપયોગ. બરાબર. સવારે આપણે જે કુમળો તડકો લેતા, એ તડકો સાવ બંધ થઈ ગયો. એક ડોક્ટરનો લેખ આવ્યો હતો, આર્ટિકલ આવ્યો હતો, એમાં કીધું હતું કે લેડીઝ લોકો જે છે એ ફેસ ઉપર અને એમના હાથમાં ને બધી જગ્યાએ એ બાંધે છે ક્યાંક ને ક્યાંક. બરાબર. તો એક સમય એવો હતો કે ત્યારે ન બાંધતા અથવા ઓછું બાંધતા, તો એમને ક્યાંક ને ક્યાંક જે છે વિટામિન ડી સવારના પોળમાં તડકો એના બોડીને મળતો. હવે સાવ મળતો બંધ થઈ ગયો. એટલે આવી નાની નાની વસ્તુ ઇફેક્ટ કરતી. ભલે કમ્પલસરી હોય તો એ લેડીઝને કરવું જ પડતું હોય, આપણે કોઈની અગેન્સ્ટમાં નથી. આ તો એક આર્ટિકલ આવ્યો તો એની હું તમને વાત કરું છું. વિટામિન ડી દિવસે દિવસે ઘટતા હોય છે, તેની પાછળ ક્યાં ક્યાં કારણો જવાબદાર છે. એક કારણ એ પણ છે, એ બોયઝને પણ લાગુ પડે. બરાબર. આવી બધી નાની નાની વસ્તુ મિત્રો ધ્યાન રાખવી પડે. પછી B12 જે છે એની ઉણપ તમને ખ્યાલ છે કે ખાસ કરીને આપણે આરોનું પાણી પીએ ને, આરોનું પાણી, એના લીધે B12 ની ઉણપ થાય. B12 ની ઉણપથી શું થાય? થાકોડો વધારે લાગે, ખાલી ચડી જાય. બરાબર. તમારું શરીર થોડુંક બીજાની કમ્પેરમાં જે છે તમને થાકેલું વધારે લાગે. જો કે એક સર્વે પ્રમાણે એવું કહેવામાં આવે છે, ભારતના 30 થી 40% લોકો છે એને B12 ની ઉણપ છે. B12 પાછું એવું છે કે એ પાણીમાંથી મળે, અને જો શાકાહારીમાં એક જ વસ્તુ પાણી, એના સિવાય બીજા કંઈમાં નથી મળતું. આ સોયાબીનમાં, ચીઝ છે, બટર છે, એમાં થોડું ઘણું હોય. સાચું B12 જે છે એ પાણીમાંથી જ હોય છે. બરાબર. જે આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી આવે ને એની વાત કરું છું, દારના પાણીની નહીં, અથવા ફિલ્ટર કરેલા પાણીની વાત નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી હોય ને, એ નદી તળાવનું હોય, એટલે એમાં ભરપૂર ખનિજો હોય, ભરપૂર ખનિજો હોય. એટલે આપણા શરીરમાં લોહ તત્વ, ખનિજ કયો, B12 ઘટવા નથી દેતા. સમજો, પહેલાના સમયની અંદર માણસો હતા ને ક્યારે B12 ની ઉણપ ન થતી. શું કામે? કેમ કે ત્યારે દારના પાણી કે આપણે એવું કહી શકીએ કે ફિલ્ટરના પાણી બહુ ઓછા પીવાતા હતા જ નહીં. ત્યારે તો પહેલાના સમયની અંદર માણસો ધોરિયામાંથી ડાયરેક્ટ પાણી પીતા. ધોરિયું એટલે જે ખાસ કરીને ખેતી કરતા હોય એ લોકોને ખબર છે. ખેતીમાં આવી રીતના ધોરિયા હોય પાણીના, ડાયરેક્ટ પીતા હોય. હવે એને કાંઈ ન થાય મિત્રો, એ ખેડૂતને અથવા એ વ્યક્તિને કાંઈ ન થાય. અત્યારે તો શું કહેવાય, દિવસે દિવસે આરઓ ફિલ્ટર ને વોટર પ્યુરિફાયર ને આન તેન બધું આવવા લાગ્યું છે. જોકે એ જરૂરી છે. એ એટલા માટે જરૂરી છે કે તમારામાં ક્ષાર ન વધી જાય. પેલું જે દાળનું પાણી આવે ને, દાળનું પાણીમાં ક્ષાર વધારે હોય.
ક્ષાર વધી જાય તો પાછી જે છે પથરી થાય. બરાબર? એટલે બધું મેન્ટેન કરવું પડે. પથરી ન થવી જોઈએ ને B12 ની ઉણપ ન થવી જોઈએ. એટલે જો છેલ્લે ગુજરાત સરકારે અને ભારત સરકારે એવું કીધું હતું ભાઈ આરઓના જે ફિલ્ટર આવે છે, આરઓ ફિલ્ટર જે કંઈ પણ આપણે કહીએ, એ એવા બનાવો કે જેથી કરીને એમાંથી ખનિજ ન જાય. બીજી જે વસ્તુ જે છે એ જતી રહે પણ ખનિજ ન જાવ. ઈ આપણે એવું કહી શકીએ કે B12 ની ઉણપ છે મિત્રો. બરાબર? તો યાદ રાખજો મિત્રો, સહસ્ત્રલિંગ તળાવ જે છે એ બંધાવવામાં આવ્યું હતું. બરાબર? દુર્લભ સરોવર જે છે એનું નામ આગળ જતા થાય સહસ્ત્રલિંગ તળાવ. એના પછી રાજા આવે ભીમદેવ પ્રથમ. કોણ રાજા આવે? ભીમદેવ પ્રથમ. ભીમદેવ પ્રથમની ઘણી વાત છે. એ પહેલા આપણે આ 4-5 રાજા વિશે જોઈ લઈએ. ચલો સૌથી પહેલું સોલંકી વંશનો સ્થાપક કોણ છે? આપણે ભીમદેવ પ્રથમ પૂછ્યા છે, યાદ રાખજો. સોલંકી વંશનો સ્થાપક જે પ્રશ્ન પૂછાવા લાયક છે પહેલી સ્લાઇડમાં જ લઈ લીધેલા છે, એટલે એ તમને વધારે આઈડિયા આવે. મોટા ભાગે બીજી સ્લાઇડ હોય ને મારી બહુ ઇમ્પોર્ટન્ટ હોય. પેલી 2 સ્લાઇડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય. એ તમે રીડ કરો એટલે ક્યાંક ને ક્યાંક તમને પૂછાયેલા પ્રશ્ન અથવા ભવિષ્યમાં પૂછવાની સંભાવના હોય એવા પ્રશ્ન જોવા મળે. સ્થાપક કોણ હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશનો સ્થાપક કોણ? મૂળરાજ સોલંકી. અંતિમ રાજા કોણ? ત્રિભુવનપાળ બીજું. રાજધાની કઈ હતી? અણહિલપુર પાટણ. અણહિલપુર પાટણ. સમયગાળો કેટલો છે? 942 થી 1244. 300 વર્ષની આસપાસ થયું. 942 થી 1244. ગુજરાતનું સુવર્ણયુગ કહેવાય છે. વિશેષતા શું છે મિત્રો ગુજરાતના સુવર્ણયુગ તરીકે ઓળખાય? સુવર્ણયુગની અંદર સ્થાપત્ય ક્યાં કઈ કઈ વસ્તુ જોવાની છે હું તમને કહું છું. સ્થાપત્ય, શિલ્પ, કલા, સાહિત્ય, વિજ્ઞાન, સ્થાનિક લોકોની સુખાકારી, બ્રાહ્મણ છે બ્રાહ્મણ, પુરોહિત જે છે પુરોહિત, સાધુ, સંત, આ બધા લોકોનું ત્યાં ગરિમા જળવાય છે કે નહીં એ પણ જોવાય. ગરિમા એમની ડિગ્નિટી જળવાય છે કે નહીં. પછી આપણે એવું કહી શકીએ આ સમયગાળા દરમિયાન સૌથી વધુ દાન પુણ્ય થયા હોય, દાન. ખાસ કરીને હિરણ્ય યજ્ઞ થયા હોય, હિરણ્ય. સારી વસ્તુ થયું હોય એને સુવર્ણયુગ તરીકે ઘોષિત કરવામાં આવે છે. ભારત લેવલે કે તો ગુપ્ત યુગ અને ગુજરાત લેવલે કે તો સોલંકી વંશ. માહિતી ક્યાંથી મળે? આ સોલંકી વંશ તમે ને હું સ્ટડી કરીએ છીએ મિત્રો. સોલંકી વંશ તમે ને હું સ્ટડી કરીએ છીએ. માહિતી ક્યાંથી મળે છે? દયાશ્રય અને પ્રબંધ ચિંતામણી ગ્રંથમાંથી. દયાશ્રય અને પ્રબંધ ચિંતામણી ગ્રંથમાંથી. વિસ્તાર કયો છે? ગુર્જર દેશ. વિસ્તાર ક્યાં નામથી ઓળખાય? ગુર્જર દેશ. ની આગળ જતા ક્યાં નામથી ઓળખાય? ગુજરાત. ખબર હોવી જોઈએ મિત્રો કે ગુજરાત નામકરણ છે સોલંકી વાઘેલામાં થયેલું છે. સોલંકી વાઘેલામાં. એટલે કે સોલંકી વંશ જે છે એ સમયે જ વાઘેલા વંશ ચાલુ થઈ ગયો હતો. આ સમયગાળો હતો ત્યારે નામ પડ્યું ગુજરાત. એની પહેલા જે નામ હતું ને એ નામ કયું હતું? ગુર્જર દેશ. ગુર્જર દેશ. આ આપણને ખ્યાલ હોવો. ચલો તો આ જોઈ લ્યો. મૂળરાજ, ચામુંડરાજ, નાગરાજ, ભીમદેવ પ્રથમ. સોલંકી વંશના સમયમાં સિક્કા છે મિત્રો. જો આ સિક્કા જે છે એ 99% કાંસાના સિક્કા છે. ઉલ્લેખ નથી કેના સિક્કા છે, પણ હવે તો આપણે એટલું ઇતિહાસ સ્ટડી કરી નાખ્યો મિત્રો કે આપણે આકાર અને એમનું ખાસ કરીને રંગ જોઈએ. બરાબર? એનો રંગ જોઈએ એના આધારે આપણે કહી દઈએ કે આ જે છે કઈ ધાતુ હોય છે. આ કોપર છે, ફાઇનલ છે. સોનાના સિક્કા નથી. આ શું છે? કોપર છે. 99% કાંસું છે. કાંસું કેનું બને? ફરી પાછું યાદ કરો તો કે કોપર અને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? તાંબુ પ્લસ કલાઈ. તાંબુ પ્લસ કલાઈ ઇક્વલ ટુ કાંસું. ઇંગ્લિશમાં આને આપણે કહીએ છીએ કોપર. કલાઈને ઇંગ્લિશમાં કહીએ છીએ ટીન. બધું યાદ રાખવું પડશે. તામ્ર કાંસ્ય યુગ તમે સાંભળ્યું હશે. તામ્ર કાંસ્ય યુગ એ ભૂતકાળની અંદર પાષાણ યુગ પછી આવે. જૈન સ્થાપત્ય છે. સોલંકી વંશના સમયમાં જૈન સ્થાપત્ય ખાસ કરીને કુમારપાળ જે છે કુમારપાળ એ ખૂબ જ જૈન સ્થાપત્ય જે છે એ કરેલા છે. તમે સાંભળ્યું હશે અજીતનાથનું જિનાલય ક્યાં કર્યું હતું? તો કે તારંગા પર્વત ઉપર મહેસાણા જિલ્લાની અંદર. દેલવાડના દેરા. આ દેલવાડના દેરા કોને નિર્માણ કર્યું હતું? દેલવાડના દેરાનું વસ્તુપાળ તેજપાળે. આ સોલંકી વાઘેલા વંશ કહેવાય. રુદ્ર મહાલય. રુદ્ર મહાલય જે છે એનું મેઇન ગેટ છે. એવું કહેવાય છે મિત્રો આ રુદ્ર મહાલય જે છે ને એ મૂળરાજ સોલંકીએ બંધાવ્યો હતો. મૂળરાજે. કોની યાદમાં? તો કે મામા સામંતસિંહ ચાવડાની યાદમાં. યાદ રાખજો, એનો સારો પોઈન્ટ હતો.
મામા સામંતસિંહ ચાવડાની યાદમાં રુદ્રમહાલયનું નિર્માણ કર્યું હતું. આ રુદ્રમહાલય છે, રુદ્રમહાલય એ સિદ્ધપુરમાં આવે. સિદ્ધપુર કયા જિલ્લામાં આવે? પાટણ જિલ્લા. કઈ નદી કિનારે આવે? સરસ્વતી. સિદ્ધપુરમાં શું થાય છે? માતૃશ્રાદ્ધ. સિદ્ધપુર જે છે, બરાબર છે, એમાં માતૃશ્રાદ્ધ કયા બે વ્યક્તિના લીધે થાય છે? કપિલ મુનિ, પરશુરામ. કપિલ મુનિ, પરશુરામ. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું છે? શ્રીસ્થલ. પ્રાચીન નામ શું છે? શ્રીસ્થલ. આટલા પણ ખબર હોવી જોઈએ સિદ્ધપુર વિશે. સિદ્ધપુરમાં કયા બે સરોવર આવેલા છે? અલ્પા અને બિંદુ સરોવર. મેન્સ ઓરિએન્ટેડ આપણે તૈયારી કરી આવી છે. મેન્સમાં પૂછી શકે સિદ્ધપુર શહેરની સાથે સંકળાયેલા જે કાંઈ પણ વાક્ય છે અથવા સંકળાયેલી કોઈ પણ બાબત છે તેને 100 શબ્દમાં 60 શબ્દમાં સમજાવો. 4 માર્કનો ક્વેશ્ચન પૂછી. આ બધા તમે લખો એટલે તમને 4 માંથી 4 અથવા 3.5 માર્ક મળે. તમને ઇન્ટરવ્યુમાં પૂછી લે તમે સિદ્ધપુર શહેરના છો, પાટણ જિલ્લાના છો, ક્વેશ્ચન પૂછે કે સિદ્ધપુર શહેર સાથે સંકળાયેલી બાબતો તમારા શબ્દમાં વર્ણન કરો. મજા આવે મિત્રો. ક્લાસ 1 to લેવલે ટોપિક સ્ટડી કરવાની મજા આવે. ખાલી એટલું નહીં, રુદ્રમહાલય કેમ હતું કે સિદ્ધપુર, એમ નહીં. રુદ્રમહાલય શા માટે બંધાયો? કોને બંધાયો? બંધાવા પાછળનું કારણ શું છે? સિદ્ધપુર છે એનો ઇતિહાસ શું છે? સિદ્ધપુરની અંદર કઈ કઈ વસ્તુ આવેલું? શા માટે પ્રખ્યાત છે? આ સિદ્ધપુર શહેર જે છે એનું નામ કઈ રીતના પડ્યું હતું? કે સિદ્ધરાજ જયસિંહના લીધે. સિદ્ધરાજ જયસિંહ. આ બધું ડીપમાં સમજવું પડશે. કોને નામ રાખ્યું હતું? કર્ણદેવ સોલંકી. એનું પ્રાચીન નામ શું હતું સિદ્ધપુરનું? તો કે શ્રીસ્થળ. આમ નામ પડ્યું, સમજ્યા? આ રીતના નામકરણ થયેલું છે. બરાબર. ચલો, રુદ્રમહાલય જે છે ક્યાં આવશે? સિદ્ધપુરમાં. કોને બંધાયો? મૂળરાજ સોલંકી. પછી આવે તરંગીલીની જૈન મંદિર, પાટણની અંદર આવશે. એ સમયમાં જ બનેલું છે. કોને બનાવ્યું એનો ઉલ્લેખ નથી. એ સોમેશ્વર મંદિર, બરાબર, આ ધ્વંસ અવસ્થામાં છે અથવા તો ક્યાંક ને ક્યાંક જર્જરિત અવસ્થામાં છે, આપણે એવું કહી શકીએ. સોલંકી વંશનો વિસ્તાર જોઈ લ્યો. આ સોલંકી વંશનો વિસ્તાર આખું ગુજરાત આવી જશે, કચ્છ પણ આવી જશે. આ સમયે ત્યાં પેરેલલ બીજો વંશ આવતો તો પરમાર વંશ. આ પરમાર વંશને કોણ હમણાં હરાવશે? પરમાર વંશને થોડો સમય જશે ને એટલે ભીમદેવ પ્રથમ જયારે ગાદી ઉપર આવશે ને ત્યારે પરમાર વંશના રાજા, આબુના રાજા ધંધુકને હરાવશે. પછી ત્યાં વિમલ મંત્રી નિમણૂક કરશે. વિમલ મંત્રી. અને આ વિમલ મંત્રી ત્યાં જૈન દેરાસર બનાવશે. જૈન દેરાસર. એ જૈન દેરાસરનું નામ શું છે? તો કે કુંભારિયાના દેરા. ઓલું શું હતું? દેલોડાના દેરા. આ શું છે? કુંભારિયાના દેરા. આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો, એનાથી આપણે આગળ જઈએ. આ નીલકંઠેશ્વર મહાદેવ છે. પ્રાથમિક માહિતી. જો આપણે 65 પેજની સ્લાઇડ બનાવી છે, 65 પેજની પીપીટી, ટોટલ 65 સ્લાઇડ છે, એટલે નાની નાની બારીક બારીક બધી માહિતી લઈ લીધી છે. જોકે સોલંકી વંશનું તો લેવલ જીપીએસસી ક્લાસ 1-2 કરતા આપણે વધુ આમાં એડ કર્યું છે. બરાબર. આગલા 4-5 વંશ છે, 3-4 વંશ જે છે એના ટોટલ પેજ થાય એટલા એક 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 વંશમાં એટલા પેજ થાય છે. એટલે તમે એનું મહત્વ સમજી શકો. ક્લાસ 1-2 હોય, પીઆઈ હોય, ડીવાયએસ હોય, ડેપ્યુટી મામલતદાર હોય, ક્લાસ 3 ની કોઈ પણ પરીક્ષા હોય, વિસ્તરણ અધિકારી, નાયબ ચીટનીસ, મુખ્ય સેવિકા, બિન સચિવાલય, જુનિયર ક્લાર્ક, તલાટી, એફએડબલ્યુ, એમપીએડબલ્યુ, એસઆઈ, બરાબર, એસઆઈ દ્વારા જે કંઈ પણ એક્ઝામ આવે છે, કે પછી કોઈ પણ આઈટીઆઈની એક્ઝામ લઈ લો, ટેકનિકલ કેડરની એક્ઝામ લઈ લો, સ્પેશિયલ કેડરની લઈ લો, પેરામેડિકલ લઈ લો, સિવિલ એન્જિનિયરિંગ લઈ લો, કોઈ પણ એક્ઝામ તમે લઈ લો એની અંદર આના ક્વેશ્ચન હોય જ તે. એના સોલંકી વંશના. સોલંકી વંશના ક્વેશ્ચન આપણે ડીપમાં કરવા પડે. જેટલા ડીપમાં થાય એટલે આપણે ડીપમાં જવાનું મિત્રો. બરાબર. ચલો, સંસ્કૃતમાં કયા નામથી ઓળખાય છે? ચોલુક્ય કહેવાતા. બરાબર. સંસ્કૃતમાં ચોલુક્ય તરીકે ઓળખાતા. ગુજરાતમાં સોલંકી કહેવાના. ગુજરાત. ચુલુક પરથી નામ પડેલ હોવાનું અનુમાન છે. ચુલુક પરથી નામ પડેલું હોવાનું અનુમાન છે. ચુલુકનો અર્થ થાય ખોબો. ચુલુકનો અર્થ શું થાય છે મિત્રો? ખોબો. ચુલુક પરથી ચોલુક્ય, ચોલુક્ય પરથી સોલકી, સોલકી પછી સોલંકી. આ રીતેનું નામ થયેલું છે. ચુલુક પરથી ચોલુક્ય, ચોલુક્ય પરથી સોલકી અને સોલકી પછી સોલંકી. ગુજરાત શબ્દનો પહેલ પ્રયોગ 13મી સદીમાં આબુરાસમાં થયેલો છે. ગુજરાત નામ ક્યાંથી એવું ખબર હોવું જોઈએ ને? આબુરાસમાં થયું. પછી વ્યવસ્થિત રીતે ઉલ્લેખ થયો તો કાન્હડદેવ પ્રબંધ. ચલો મિત્રો, કોઈ કહેશે આબુરાસ કોને લખ્યું છે? આબુરાસને કાન્હડદેવ. લાઈવ લેક્ચર નથી કા? ચલો, હું જ કહી દઉં છું.
આબુરાસ કોને લખ્યું હતું? પલહણે અથવા પાલહણ. આબુરાસ એમને લખેલું હતું. બરાબર. કાન્હણદેવ પ્રબંધ કોને લખ્યું છે? પદ્મનાભે. પદ્મનાભ. જાલોરના રાજા હતા તેના દરબારી કવિ છે. જાલોરના રાજા હતા તેના દરબારી કવિ. બરાબર. વિરમદેવ રાજા થઈ ગયા, કાન્હણદેવ થઈ ગયા. આનો ઇતિહાસ પણ જબરો છે. અલાઉદ્દીન ખિલજીની ફૌજને ના પાડી દીધી કે તમે અહીંથી પસાર નહીં થઈ શકો. એ ઝાલોરના રાજા ચોખ્ખી ના પાડી હતી. તમારે વાઘેલા વંશ ઉપર આક્રમણ કરવું છે એ બધી વાત સાચી, પણ આ રાજપૂત રાજા છે ને એ બીજા રાજપૂત રાજાને જ્યારે યુદ્ધ કરવા તમે જાતા હોય ને ત્યારે આ રાજપૂત રાજા આડો આવે, ના પાડી દીધી. પછી એ લોકો રસ્તો ફરી ગયા. બરાબર. અને આગળ પછી બીજા એક રસ્તેથી ગયા અને ત્યાં પાછા એક રાજા હતા કે જેને એને માર્ગ આપ્યો. કાનડદેવ ચોખ્ખી ના પાડી દીધી. બરાબર. ઝાલોરના રાજાએ ચોખ્ખી ના પાડી હતી કે અહીંયાથી તમે પસાર થઈ શકશો નહીં. બરાબર. જો કે પછી આગળ જતા અલાઉદ્દીન ખિલજી જે છે એ પણ ક્યાંક ને ક્યાંક યુદ્ધના મૂડમાં હોય છે. ઝાલોર અને દિલ્હી વચ્ચે ક્યાંક ને ક્યાંક અણબનાવ બને છે આગળ જતા. પણ એક વસ્તુ છે કે વટથી ના પાડી હતી કે અહીંથી નહીં એટલે નહીં. આવો જ જે છે ને, આવો જ અભિગમ, આવો જ એટીટ્યુડ બધા રાજાઓનો હોત ને તો કંઈક ભારતની આજે દિશા અને દશા બંને અલગ હોત. ભારતની આજે દિશા અને દશા બંને અલગ હોત. આજે અફઘાનોના અરબોના આક્રમણ થયા, લુખાઓ આવી અને લૂંટીને વયા ગયા. કેવડો રૂપિયો લઈ ગયા તમે વિચાર તો કરો. એટલે મોહમ્મદ ગજનવીએ 17 વખત ભારત લૂંટ્યું. કેવડું ભારતની અંદર ધનાઢ્ય હશે, કેટલો પૈસો હશે, કેટલી ક્યાંક ને ક્યાંક ભવ્યતા હશે. ત્યારે ઈ આટલી વાર આવે છે ને. આપણે તો ત્યાં એકવાર લૂંટવા જવા જેવું નહોતું. લુખ્ખો પ્રાંત જ લુખ્ખો પ્રાંત હતો. આ અત્યારે અફઘાનિસ્તાનની અંદર મોદી સાહેબ જાય એટલે કંઈક એમને ઓલું બંદર બનાવી દે ને સંસદ સભામાં કંઈક આપે ને એવું નાનું મોટું બટકું આપતા હોય. અત્યારે આપે છે ભારત સરકાર એમને. અત્યારે તો અફઘાનિસ્તાન આપણો મિત્ર રાષ્ટ્ર કહેવાય. જે તે સમયે અફઘાનની અંદર હતા એટલે લૂંટારા જ હતા. મોહમ્મદ ગજનવી, મોહમ્મદ બિન કાસિમ ને મોહમ્મદ ઘોરીન. આપણને એમ થાય કે આપણે ત્યાં યુદ્ધ થતું હોય ત્યાં વયા જઈને ધબેડી દઈ. બરાબર. ઈ બધી ફૌજ જે છે જે લૂંટવા અહીંયા આવતી હતી ને ધબેડી દઈ. ધબેડી જ દેવા જોઈએ. બરાબર. એમાં થોડોક મુહૂર્ત જોવાના હોય. આ પ્રસંગે યાદ કરવા પડે. લાઠીના રાજા, અમરેલી જિલ્લાની અંદર આવેલું લાઠીના રાજા વીર હમીરસિંહજી ગોહિલ સોમનાથની સખાતે, સોમનાથના રક્ષણાર્થે વીરગતિ પામ્યા હતા. સાથોસાથ યાદ કરવા પડે એમના મિત્ર સાથીદાર વેગડા ભીલને. ગીરનો વેગડો ભીલ હો ભાઈ. બે વીરગતિ પામ્યા. છેલ્લે સુધી યુદ્ધ લડ્યા. આના ઉપર તો મૂવી ઉતરી ગયું છે વીર હમીરસિંહજી ગોહિલ ઉપર. અને આજે તમે સોમનાથના પટાંગણમાં જાઓ મિત્રો, બરાબર, સોમનાથના દર્શન કરવા જાઓ એટલે દાદાના દર્શન કરજો, એમાં ના નહીં, પણ પહેલા ત્યાં અંદર તમે જાતા હોય એ પહેલા વીર હમીરસિંહજી ગોહિલ અને વેગડા ભીલની પ્રતિમા એકવાર જોઈ લેજો. એના દર્શન તમે પહેલા કરજો. દાદાએ ખુશ થશે, સોમનાથ દાદાએ ખુશ થશે. બરાબર. એ ઓલા ક્રૂર ઘાતકી લોકો હતા જે તમે વિચાર તો કરો, શિવલિંગ ઉપર જે છે તલવારોના ઘા માર્યા હતા. એ કેમ આપણાથી સહન થઈ શકે? બરાબર. આમાં કોઈ ધર્મની વાત જ નથી આવતી, પણ તમે જો ભારતીય નાગરિક હોય ને તો તમારાથી સહન ન થાય. બરાબર. એ પછી મંદિર ઉપર આક્રમણ કર્યું હોય, જિનાલય ઉપર આક્રમણ કર્યું હોય, પેગોડા ઉપર આક્રમણ કર્યું હોય, મસ્જિદ ઉપર આક્રમણ કર્યું હોય. બરાબર. એ પછી કોઈ પણ ધર્મના કોઈ પણ મંદિર ઉપર, કોઈ પણ પ્રાર્થના કરવાના સ્થળ ઉપર આક્રમણ કરે એટલે તમે ભારતીય નાગરિક છો ને એટલે તમને મજા ન આવી જોઈએ. આપણો બિન સાંપ્રદાયિક દેશ છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, બરાબર છે, પછી પારસીઓ, બધા લોકો જે છે સંપીને રહીએ છીએ. ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ તરીકે ઓળખાય. ભારત દેશના ક્યારે વડાપ્રધાન અથવા તો ભારત સરકારે ક્યારેય એવું ઘોષિત નથી કર્યું ભારત દેશ છે હિન્દુ રાષ્ટ્ર દેશ. ક્યારેય ઘોષિત નથી કર્યું. સર્વધર્મ એક સમાન નીતિ અપનાવી. ઘણા દેશો હોય છે, તમને ખ્યાલ છે કે એ પોતાના શું કે ધર્મના નામ ઉપરથી જાહેર કરી દે છે હવે પછી અમારા ધર્મ અથવા આના નામ ઉપરથી. બરાબર. તો એ નો જાહેર થવું જોઈએ મિત્રો. બિન સાંપ્રદાયિક રહે એટલું બધી સ્થાનિક પ્રજા માટે સારું છે. બરાબર. ધર્મ બધા સારા છે, પણ ધર્મને ખરાબ કરનારા વ્યક્તિઓ જ હોય છે. બાકી બધા ધર્મ એક છે, યાદ રાખજો. બરાબર. જેટલું પબ્લિક જે છે, બરાબર, અજમેરની અંદર ખ્વાજા ગરીબે નવાઝ છે, એ જેટલું પબ્લિક મુસ્લિમ સમાજનું નથી હોતું એટલું હિન્દુનું હોય છે. ખ્વાજા ગરીબે નવાઝ અજમેર. સેમ ટુ સેમ આ પ્રસંગ યાદ કરવા પડે હિંગળાજ માતાજી. બરાબર. બલુચિસ્તાનની અંદર હિંગળાજ માતા છે. પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનની અંદર હિંગળાજ માતા જે છે હિન્દુનું પવિત્ર સ્થાન છે, પણ
મુસ્લિમ સમુદાય ત્યાં હિન્દુ કરતા પણ વધુ જોવા મળે છે. બરાબર? આ માણસો આ છે. માણસોની નીતિ આ છે. પણ એને બદલાવનાર જે છે ને, એ ક્યાંક ને ક્યાંક ઉપર બેઠેલા મોટા વ્યક્તિઓ છે. એવું તો ઈ ક્યાંક ને ક્યાંક હોય છે. બાકી તમે વિચારો કે રાજા રજોડાના સમયમાં કાંઈ એટલે કાંઈ એવું એવું ધર્મ જેવું એવું નહોતું. બિનસાંપ્રદાયિક હતા. અકબર જે છે અકબર મુસ્લિમ હતો પણ એનો સેનાપતિ હતો ને વિશ્વાસુ વ્યક્તિ માનસિંહજી એ કોણ હતા? હિન્દુ હતા. યાદ કરો આ પ્રસંગે મહારાણા પ્રતાપને. મહારાણા પ્રતાપ જે છે એ હિન્દુ હતા પણ એમનો સેનાપતિ હતો હાકિમ શાહ સુરી. હાકિમ શાહ સુરી કે જેના લીધે મહારાણા પ્રતાપ જે છે હાકિમ શાહ સુરીએ પોતાનો જીવ આપી અને મહારાણા પ્રતાપને બચાવ્યા હતા. તો આ પ્રસંગે કેમ આપણે હાકિમ શાહ સુરીને ભૂલી જવા? બરાબર? વ્યક્તિનું મહત્વ હોય છે. એ કઈ સમાજમાંથી આવે છે એ પછી છે. પણ પહેલા એના ગુણ શું છે ને એ જોવા જોઈએ મિત્રો. અને આપણે ગુણ જોઈએ છે. અને આપણે ભવિષ્યમાં પણ આપણે જ્યારે એક અધિકારી થઈ જાય ત્યારે આપણને યાદ હોવું જોઈએ કે આપણે કોઈ પણ સમાજના પછી છીએ. પહેલા આપણે ઇન્ડિયન છીએ. પહેલા આપણે ભારતીય છીએ. અને આપણા બધા ભારતીય ભાઈઓ બહેનો જે છે એમની સેવા કરવી. યાદ રાખજો સરકારની અંદર તમે અધિકારી બનો કે કર્મચારી બનો પણ સ્થાનિક પ્રજાના તો સેવક જ છો. સ્થાનિક પ્રજાના તો સેવક જ છો. બરાબર? એટલે તમારે સેવા જ કરવાની અને એનો જ સરકાર આપણને પગાર આપે છે. એ ન ભૂલતા. એ એટીટ્યુડ તમારો ભૂલાવો ન જોઈએ. અને ઈ એમનેમ એઝ ઇટ ઇઝ રહેવો જોઈએ. તો જ તમે ભવિષ્યમાં આગળ વધશો. કારણ કે અમુક કહે ને અધૂરા ઘડા વધારે છલકે. બરાબર? માંડ ક્લાસ 3, ક્લાસ 4 કે એવું કંઈક બન્યા હોય ત્યાં તો અમે તો સરકારી કર્મચારી અધિકારી. એટલે ભાઈ તું કાંઈ નથી. એવા બેઠા છે. એટલે એવું આપણામાં ન આવવું જોઈએ મિત્રો. આપણા મા-બાપે સારા સંસ્કાર આપ્યા છે. આપણી રૂઢિ પરંપરા સાચી છે. બરાબર? આપણી સંસ્કૃતિ સારી છે. તમને સારું શિક્ષણ મળ્યું છે. બરાબર? તો આ વસ્તુ ન થવી જોઈએ. ચલો એનાથી આગળ જઈએ. ગુજરાત શબ્દનો સૌથી પહેલો પ્રયોગ 13મી સદીમાં આબુરાસમાં થયો. આબુરાસ છે એ કોને લખ્યું હતું? પાલ્હણે લખ્યું હતું. કાન્હળદેવ પ્રબંધ કોને લખ્યું હતું? પદ્મનાભે લખ્યું હતું. કાન્હળદેવ ક્યાંના રાજા હતા? ઝાલોરના રાજા હતા. ઝાલોરના રાજા હતા કે જેને અ અલાઉદ્દીન ખિલજીની ફૌજને માર્ગ નહોતો આપ્યો. 550 વર્ષ સુધી અણહિલપુર પાટણ ગુજરાતનું રાજકીય, વાણિજ્યક અને સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કઈ રીતના પૂછાશે? ગુજરાતની ગુજરાતની ગુજરાતનું કયું શહેર સૌથી વધુ રાજધાની તરીકે રહી ચૂકેલ છે? પ્રશ્ન હું ફરી પાછો બોલું છું. ગુજરાતનું કયું શહેર સૌથી વધુ સમય રાજધાની તરીકે રહી ચૂકેલ છે? તો એ કયું આવશે? અણહિલપુર પાટણ. અણહિલપુર પાટણ 550 વર્ષ. ભૂલાય નહીં, 550 વર્ષ સુધી એ રાજધાની રહેલું છે. બરાબર? અણહિલવાડ પાટણ પહેલા ત્યાં લખારામ નામે જૂનું વેરાન સ્થળ હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અણહિલપુર પાટણ જે છે બરાબર એ પેલા કયા નામથી ઓળખાતું? લખારામ તરીકે ઓળખાતું. કયા નામથી ઓળખાતું? લક્કારામ તરીકે ઓળખાતું. અણહિલપુર પાટણ છે પેલા કયા નામથી ઓળખાતું? લક્કારામ તરીકે ઓળખાતું. સોલંકી વંશના શાસન દરમિયાન આ પાટનગરમાં ભવ્ય દેવાલયો, જળાશયો, વિદ્યાપીઠના નિર્માણ થયા. આ બધું નિર્માણ થયું ને એટલે જ કહેવાનું શું મળ્યું. જો દેવાલયો એટલે શું? તો અહીંયા કોઈ શિવાલય કે વિષ્ણુ ભગવાનનું મંદિર એમ નથી. દેવાલય એટલે સર્વ ધર્મ એક સમાન. બધા દેવો આવી જશે. બધા સમાજના, બધા સમુદાયના બધા દેવો આવી જાય એટલે દેવાલય. બરાબર? જ્યાં દેવનો આલય હોય, દેવનો વસવાટ હોય ને દેવાલય કહે. જળાશય એટલે જળ જ્યાં હોય. સ્થાનિક લોકોને પીવા માટેનું પાણી પૂરું પાડવાનું, ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવાનું. એ ક્યાંથી મળશે? જળાશય. અને વિદ્યાપીઠ, શિક્ષણ તો આપવું પડશે ને ભાઈ. શિક્ષણ જે છે વિદ્યાપીઠ મારફતે મળશે. આ પ્રસંગે આપણે ગુજરાતની આ વાત ઉપર ગુજરાતની વિદ્યાપીઠ આપણે યાદ કરવી પડે. જે 4 પ્રખ્યાત વિદ્યાપીઠ છે ગુજરાત ભારતની, એમાંની એક આપણા ગુજરાતમાં આવેલી છે વલભી, બીજી છે નાલંદા, ત્રીજી છે વિક્રમશિલા, ચોથી છે તક્ષશિલા. વલભી જે છે એ દર્શન પેલા એ બનાવી હતી. નાલંદા જે છે એ કુમારગુપ્તે બનાવી હતી. કુમારગુપ્ત નાલંદા છે. વિક્રમશિલા છે ધર્મપાલે બંધાવી હતી. ધર્મપાલ પાલ વંશના રાજા હતા બંગાળના. તક્ષશિલા છે બૌદ્ધ સાધુએ બંધાવી હતી. વલભી ભાવનગર ગુજરાત. નાલંદા જે છે બિહાર. વિક્રમશિલા બિહાર. તક્ષશિલા છે પાકિસ્તાન રાવલપિંડી. તક્ષશિલાના ધર્મગુરુ હતા એ સમયે. તક્ષશિલાના મુખ્ય ધર્મગુરુ તરીકે કોણ રહી ચૂકેલ છે? તો એની અંદર આવશે ચાણક્ય. જે ચાણક્યનું ઉપનામ શું હતું? કૌટિલ્ય. વિષ્ણુગુપ્ત, મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું કે જેને નંદ વંશના રાજા ધનાનંદ જે છે ને સામ્રાજ્યનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અને એક શું કહે યુવા વયનો વ્યક્તિ અથવા યુવાન વ્યક્તિ ચંદ્રગુપ્ત મૌર્યને રાજા તરીકે બેસાડ્યો હતો એ હતા ચાણક્ય. ચાણક્ય જેવા આપણને ગુરુ મળી જાય ને મિત્રો તો આપણો બેડો પાર થઈ જાય.
આપણને જીવનમાં બધા સમાધાન જે છે એ કરાવે, જીવનના હરેક નિરાકરણ એ કરાવે. એ ચાણક્ય હતા મિત્રો. હતા પતલા શરીરે, પણ એનામાં તાકાત ઘણી હતી. ગમે એનું સામ્રાજ્ય છે એ ઉઠલાવી નાખે. સિકંદર છે સિકંદર, એમને પણ ક્યાંક ને ક્યાંક ગોટે ચડાવ્યા હતા સિકંદરને, બરાબર. ચલો, પાટણનું ગુજરાતનું શું હતું? વિદ્યા કેન્દ્ર હતું. સહસ્ત્રલિંગ સરોવરના કિનારે સિદ્ધરાજ જયસિંહે વિદ્યામઠ બંધાવી હતી. વિદ્યામઠ એટલે કે માણસો જે છે, વિદ્યાર્થીઓ જે છે એને ભણી શકે, એને આપણે વિદ્યામઠ કહીએ છીએ, બરાબર. ચાલુક્યકાલીન પાટણ સરસ્વતી નદીના પૂરના લીધે, જો ચાલુક્યકાલીન પાટણ છે ને એ નાશ પામ્યું. ખાસ યાદ રાખજો, ચાલુક્યકાલીન પાટણ છે ને એ નાશ પામ્યું હતું મિત્રો, બરાબર. કઈ રીતે નાશ પામ્યું હતું? ઓકે, સરસ્વતી નદીમાં પૂર આવવાના લીધે એક કારણ આ છે, ને બીજું છે ખલજી ફૌજના આક્રમણના લીધે. ખલજી ફૌજના આક્રમણના લીધે નાશ પામ્યું હતું. ત્યાં નવું નગર વિકસાવવામાં આવ્યું હતું. સ્થાપત્ય, શિલ્પ, કલા, ભાષા, સાહિત્ય, સંપ્રદાય વગેરે ક્ષેત્રમાં ગુજરાતને મહત્વની પ્રગતિ સાધી. સ્થાપત્ય, શિલ્પ, કલા, ભાષા, સાહિત્ય, સંપ્રદાય વગેરે ક્ષેત્રમાં ગુજરાતે મહત્વની પ્રગતિ સાધી હતી. તેથી જ આ કારણે ગુજરાતના સુવર્ણિમ તરીકે. સૌથી પહેલો રાજા કોણ આવ્યો હતો? મૂળરાજ. ચલો, આની ચર્ચા કરવાની છે. હજી આપણે ચાર્ટમાં તો ભીમદેવ પ્રથમે પહોંચ્યા છીએ, અને મૂળરાજ, ચામુંડરાજ, નાગરાજ, વલ્લભરાજ ને દુર્લભરાજ. એટલે આપણે આ 5 રાજા વિશે અભ્યાસ કરવાનો છે. પછી બીજા 5, પછી બીજા 5. થોડું કઈ આપણે કટ નથી થવા દેવું. મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે આમાંથી નીકળે ભવિષ્યની પરીક્ષામાં, એવા આપણા પ્રયાસ છે. પીપીટી પણ તમને મળી જશે. એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે મૈત્રકોણ સુધી પીપીટી આપી છે, બરાબર. તો અનુમૈત્રક 1, અનુમૈત્રક 2, ચાવડા અને સોલંકી. સોલંકી વંશ જેવો પૂરો થશે એટલે ફરી પછી પીપીટી જે છે મોકલી દેશું. પીપીટી અભિજીતભાઈની ચેનલ છે જ્ઞાન ગુરુકુલ ચેનલ, એમાં પણ મોકલું છું. મારી ચેનલ જે છે એની અંદર પણ મોકલું છું, બરાબર. એટલે જોઈ લેવાની, અને બધું એક જ છે બધી ચેનલો, અને એના ઓનર જે છે, આમ જોવા જઈએ તો અમે એક ગ્રુપ, એક ટીમમાંથી જ છીએ. એટલે તમે ગમે ત્યાંથી તમે લઈ શકો, પણ તમને મળવી જોઈએ, અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. મૂળરાજ સોલંકીનો જન્મ ક્યાં થયો હતો મિત્રો? મૂળ નક્ષત્રમાં. એટલે નામ શું પડ્યું હતું? મૂળરાજ. સૌથી પહેલો પોઈન્ટ આ. મૂળરાજ સોલંકીનો જન્મ છે મૂળ નક્ષત્રમાં થયો હતો, એટલા માટેનું નામ પડ્યું હતું મૂળરાજ. શું નામ પડ્યું હતું? મૂળરાજ. પિતા કોણ હતા? કનોજના પ્રતિહાર રાજ્યમાં ગુર્જર દેશનો સામંત હતો. જો, મૂળરાજ સોલંકીના પિતા શું પ્રતિહાર રાજ્યમાં ગુર્જર દેશનો સામંત હતો એવું કહે છે. પિતા એટલે કોણ? રાજા રાજ. અમુક જગ્યાએ એવું જાણવા મળે, ચાલુક્ય વંશ છે, ચાલુક્ય વંશ, એના એ રાજા હતા, એ રીતના કહે છે મહારાષ્ટ્રમાં. માતા હતા લીલાદેવી, જે સામંતસિંહના શું હતા? બહેન હતા. ઉપાધિ એને કઈ મળી હતી? ક્યાં નામથી ઓળખાણ હતા? પરમ ભટાર, મહારાજા ધીરાજ, પરમેશ્વર. પરમ ભટાર, મહારાજા ધીરાજ અને પરમેશ્વર. લગ્ન કોની હારે થયા હતા? માધવી હારે. ખાસ યાદ રાખજો, ચાહમાન વંશના છે. આગળ જતા ચૌહાણ વંશ તરીકે ઓળખે છે, પૃથ્વીરાજ ચૌહાણ વંશ, બરાબર. અને આ વંશ ક્યાં હતો? રાજસ્થાન. મિત્રો, સોલંકી વંશને ચાહમાન વંશ હારે પહેલેથી સંબંધ હતા. સોલંકી વંશને ચાહમાન વંશ હારે મિત્રો પહેલેથી સંબંધ હતા, એ આપણને ખબર હોવી જોઈએ. પહેલેથી ક્યાંક ને ક્યાંક તમને જોવા મળે. અને આગળ જતા તમને કુમારપાળ જે છે એના સમયમાં પણ જોવા મળશે, બરાબર. કુમારપાળના સમયમાં પણ જોવા મળશે. અને ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે આખો વંશવેલો જે છે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે, પેલી રીતે એકબીજાને સંકળાયેલા હતા, એ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. એનાથી આગળ જાય. મૃત્યુ ક્યાં થયું હતું? સિદ્ધપુર ખાતે. અગ્નિ પ્રવેશ કર્યો એવું કહેવાય. સિદ્ધપુર ખાતે મૃત્યુ છે, અને શું કર્યું હતું? અગ્નિ પ્રવેશ કર્યો હતો. શું કર્યો હતો? અગ્નિ પ્રવેશ, એ ખ્યાલ હોવો જોઈએ. તે સારસ્વત મંડળ તથા સત્યપુર મંડળ પર રાજ્ય કરતા હતા. સારસ્વત મંડળ તથા સત્યપુર મંડળ પર રાજ્ય કરતા. કોણ? તો કે મૂળરાજ સોલંકી. સત્યપુર મંડળ રાજસ્થાન, જોધપુર. ક્યાં ક્યાં આવશે? જો, સત્યપુર મંડળ જે છે એ રાજસ્થાનની અંદર આવશે, જોધપુર ખાતે. સારસ્વત મંડળ એટલે આપણું શું થશે? પાટણ. શું થશે મિત્રો? પાટણ. બરાબર. પાટણ વિસ્તાર છે સારસ્વત મંડળ તરીકે ઓળખાતો. પછી શું છે? પરમ માહેશ્વર. પરમ માહેશ્વર જે છે એમનો ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ કે એ એ ધર્મના હતા, પરમ માહેશ્વર. ચલો, એનાથી આપણે આગળ જઈએ. યુદ્ધ વિજય. યુદ્ધ વિજય ક્યાં ક્યાં છે? સૌથી પહેલા પેલું યુદ્ધ વિજય આપણે એવું કહી શકીએ મિત્રો, સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રના ગ્રહ રિપુને હરાવ્યા હતા.
આવો જ ક્વેશ્ચન પૂછાય ને કે સિદ્ધરાજ જયસિંહ છે ને, સિદ્ધરાજ જયસિંહ, સિદ્ધરાજ જયસિંહનું સૌથી પહેલામાં પહેલું યુદ્ધ વિજય કયું, તો ઈ પણ આવશે કાઠિયાવાડની અંદર સોરઠમાં. સોરઠના કયા રાજાના રહ્યા હતા? રામ માંડલિક બીજાને. સિદ્ધરાજ જયસિંહનું પહેલું યુદ્ધ વિજય એ છે સોરઠ, બીજું છે માળવા, અને ત્રીજું જે છે સરસ્વતી નદી કિનારે રહેતા બાબરા ભૂત. ત્રણ યુદ્ધ વિજય છે સિદ્ધરાજ જયસિંહના. એના સિવાય ઘણા યુદ્ધ છે, પણ આ ત્રણ મેઇન. તો સેમ ટુ સેમ મૂળરાજ સોલંકીનું સૌથી પહેલામાં પહેલું યુદ્ધ વિજય કયું હતું? સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના ગ્રહ રિપુને હરાવ્યા હતા. વામનસ્થળીના રાજા હતા. વામનસ્થળી એટલે કે જુનાગઢ. રાજા લક્ષને હરાવ્યા હતા. કચ્છના રાજા લક્ષને હરાવ્યા હતા. કચ્છના રાજા લક્ષને હરાવ્યા હતા. જે લાખા ફુલાણી તરીકે પણ ઓળખાતા. લાખા ફુલાણી તરીકે ઓળખાતા. દ્વંદ્વ યુદ્ધમાં હરાવ્યા હતા. કયા યુદ્ધમાં? દ્વંદ્વ યુદ્ધમાં હરાવ્યા હતા. લાટના રાજા બારપને હરાવ્યા હતા. લાટના રાજા બારપ. લાટ એટલે ક્યાં આવે? દક્ષિણ ગુજરાત. લાટ પ્રદેશ એટલે નર્મદા થી લઈ અને વલસાડ સુધીનો આખો પ્રદેશ છે લાટ તરીકે ઓળખાતો, દક્ષિણ ગુજરાત. આબુના રાજા, આબુમાં ધરણીધરને સામંત બનાવ્યો હતો. આબુમાં ધરણીધર જે છે ને શું બનાવ્યો હતો? સામંત બનાવ્યો. એટલે હરાવ્યા હતા. આબુના ધરણીધરને હરાવ્યા હોય પછી એને સંધિ કરી હોય, સંધિ સ્વરૂપે શું બનાવે? સામંત બનાવે. શાકંભરીના વિગ્રહરાજ સાથે સંધિ કરી અને મૈત્રી કરી. શાકંભરીના વિગ્રહરાજ સાથે સંધિ કરી અને મૈત્રી કરી હતી. સ્થાપત્ય રુદ્રમહાલીનું નિર્માણ કર્યું સિદ્ધપુર ખાતે. રુદ્રમહાલીનું નિર્માણ કર્યું સિદ્ધપુર ખાતે. એનું રુદ્રમહાલીનું અધૂરું કાર્ય યાદ રાખજો મિત્રો. અધૂરું કાર્ય કોને પૂર્ણ કર્યું હતું? ઓકે, સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ જે છે એમને અધૂરું કાર્ય પૂરું કર્યું હતું મિત્રો. મૂળનાથ જે છે, મૂળનાથ, બરાબર, અને મુલેશ્વર મંદિર જે છે બનાવ્યું મંડલી ગામે. મૂળનાથ અને મુલેશ્વર મંદિર. સોમેશ્વર ત્રિપુરા ત્રિપુરુષ પ્રસાદ જે છે અણહિલવાડ પાટણમાં બંધાયો. ત્રિપુરુષ પ્રસાદ એટલે મિત્રો એવું કહી શકીએ, ઘણાને ક્વેરી થશે, અત્યારથી જો તમને કહી દઉં, ત્રિપુરુષ પ્રસાદ એટલે એવું કહી શકીએ કે ત્યાં ભૂખ્યાઓને ભોજન આપવામાં આવતું, બરાબર. ત્યાં ક્યાંક ને ક્યાંક જે છે સારા સારા યજ્ઞ હવન કરવામાં આવતા, ગરીબોના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવતા. બધું ત્રિપુરુષ પ્રસાદમાં થાય, બરાબર. આપણે કેમ કે દીવાને આમ દીવાને ખાસ એ મુઘલ વંશમાં હતું. તો દીવાને આમ જે હતું એ આમ લોકો માટે હતું, દીવાને ખાસ એટલે ખાસ લોકો માટે હતું. આવા અલગ અલગ શબ્દ અલગ અલગ વંશમાં આવશે, પણ હોય કઈ નહીં, એ ક્યાંક ત્યાં સભા ભરાતી હોય, ભૂખ્યાઓને ભોજન અપાતું હોય, ત્યાં ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક કાર્ય થતા હોય, શસ્ત્ર વિદ્યા થતું હોય, આવું કંઈક કંઈક હોય છે. મૂળરાજ વસૈકા નામે ચૈત્ય બંધાયું. ચૈત્ય એટલે કયો ધર્મ આવશે? બૌદ્ધ ધર્મ. એટલે આના ઉપરથી એ સાબિત થાય છે કે મૂળરાજ સોલંકી છે, મૂળરાજ સોલંકી એ પોતે સર્વ ધર્મ એક સમાનમાં માને છે. એટલે જ પોતે એ રાજપૂત રાજા છે, છતાં એમને ક્યાંક ને ક્યાંક ચૈત્ય બંધાયું. જૈન ધર્મનો પણ આદર કર્યો છે એવું કહી શકીએ. ચૈત્ય, વિહાર, મઠ, પેગોડા આ બધા બૌદ્ધ ધર્મના શબ્દ છે. ચૈત્ય, વિહાર, પેગોડા, મઠ, બરાબર, આ બધા બૌદ્ધ ધર્મના શબ્દ છે. પ્રાર્થના, બૌદ્ધ ધર્મની અંદર પ્રાર્થના કરવાનું સ્થળ પૂછે ને, બૌદ્ધ ધર્મમાં પ્રાર્થના કરવાનું સ્થળ તો પેગોડા. બૌદ્ધ ધર્મમાં પ્રાર્થના કરવાનું સ્થળ પેગોડા. એનાથી આગળ છે મુંજાલ દેવ સ્વામીનો પ્રસાદ. આ ફરી પાછો પ્રસાદ આવ્યો. અહીંયા પ્રસાદ હતો, અહીંયા પ્રસાદ આવ્યો. સિદ્ધપુર અને સિંહોર શહેર, બરાબર, વસાવ્યા અથવા તો એમાં વધારો કર્યો. ઉત્તર ભારતમાંથી બ્રાહ્મણો તેડાવ્યા હતા, એટલે કે કાશ્મીરમાંથી, કાશ્મીરના પંડિતો તેડાવ્યા હતા. સમજો, એટલે મૂળરાજ સોલંકી જે છે એમનું કામ જે છે ઊંચું છે મિત્રો. સિદ્ધપુર શહેર, સિંહોર શહેર. સિદ્ધપુર એટલે જો કે ત્યારે એનું નામ શ્રીસ્થલ હતું, શ્રીસ્થલ હતું. તો કર્ણદેવ સોલંકીના સમય બાદ તે શ્રીસ્થલમાંથી સિદ્ધપુર તરીકે ઓળખાય છે. મૂળરાજ પછી ગાદી ઉપર આવે ચામુંડરાજ. થોડીક તકલીફ પડશે તમને મિત્રો, કેમ કે અત્યાર સુધી તમે સોલંકી વંશ જે સ્ટડી કર્યો એ તમે કલાકમાં પૂરો કરી નાખતા, જ્યારે પેલા 5 રાજા કલાકમાં પૂરા થશે. આપણો આજનો કલાકનો લેક્ચર છે, હજી આપણે થોડી ઘણી વાર છે. તો કહેવાનો મિનિંગ એ છે મિત્રો કે
કલાકની અંદર આપણે ખાલી 5 રાજા જોયા. બીજી કલાકમાં બીજા 5 જોશું, ત્રીજી કલાકમાં ત્રીજા 5 જોશું. કેમ કે આપણે ડીપમાં અભ્યાસ કરવાનો છે અને આપણે ત્યાં સુધી તૈયારી રાખવાની કે ગમે તેવા ક્વેશ્ચન પૂછાય આપણને આવડે મિત્રો. બરાબર? અને આપણને ન આવડે આટલું ડીપમાં કર્યા પછી આપણને ન આવડે ને તો કોઈને ન આવડે. 65 પેજની સ્લાઇડ છે, 65 પેજ યાદ રાખજો. યુવરાજ અવસ્થામાં લાટ પર ચઢાઈમાં પિતાને મદદરૂપ થયો. સાંભળજો, ચામુંડાનો સૌથી પહેલો પોઈન્ટ, પિતાએ રાજ્ય જીતું હતું ને, લાટ યુદ્ધ વિજય કેના છે? મૂળરાજના. લાટ જીતું હતું ને, એમાં કોને મદદ કરી હતી? ચામુંડરાજે મદદ કરી હતી મિત્રો. કોને મદદ કરી હતી? ચામુંડરાજે. યુવરાજ અવસ્થામાં લાટ પર ચઢાઈમાં પિતાને મદદરૂપ થયા હતા. તેના સમયમાં માળવાના રાજા સિંધુરાજે, માળવાના રાજા, જો માળવા આવે એટલે ક્યાં આવશે? માળવાની અંદર બુંદેલખંડ, બધેલખંડ, ગ્વાલિયા, ત્રણ ઉચ્ચ પ્રદેશ આવે. બુંદેલખંડ છે યુપીમાં આવશે, બધેલખંડ છે એમપીમાં, ગ્વાલિયા છે એમપી. અને અહીંયા હજી મારવાડનો ઉચ્ચ પ્રદેશ પણ આવે, મારવાડ. બરાબર? એટલે આમ જોવા જઈએ ને તો 2 રાજ્ય મેઇન છે માળવાના ઉચ્ચ પ્રદેશના, અને થોડોક ભાગ મારવાડ એટલે રાજસ્થાન પણ આવે. તો માળવાના રાજા સિંધુરાજે, તેના સમયમાં માળવાના રાજા સિંધુરાજે આક્રમણ કરવાના પ્રયાણ કર્યું હતું, પરંતુ સફળ થયા નહીં. બરફપુત્ર ગેગીરાજે લાટ ફરી પાછું મેળવ્યું. બરફપુત્ર ગેગીરાજે લાટ ફરી પાછું મેળવ્યું. સાંભળજો, બધાનું ધ્યાન અહીંયા. આને કોને હરાવ્યા હતા? લાટના રાજા બારપને હરાવ્યા હતા. બારપને કોને હરાવ્યા હતા? મૂળરાજે. મૂળરાજે બારપને હરાવ્યા. સાત કોને આપ્યું હતું? ચામુંડરાજે. સાત કોને આપ્યું હતું? ચામુંડરાજે. બરફનો પુત્ર ગેગીરાજ છે ને, ગેગીરાજ, આ ગેગીરાજ જે છે, ગેગીરાજ લાટ ફરી પાછું મેળવ્યું. સમજો છો? ફરી પાછું મેળવ્યું અને એમના ઉપર શાસન કર્યું. ઓલાએ જે છે, બરાબર, એ ક્યાંક ને ક્યાંક જે છે ગુમાવ્યું હતું. બરફે કોની પાસે ગુમાવ્યું હતું? તો કે મૂળરાજ પાસે. ચામુંડરાજ પાસેથી કોને મેળવું? કે ગેગીરાજ. સ્થાપત્યના આવશે ચામુંડરાજના ચંદનનાથ દેવ, ચારિણેશ્વર દેવનો પ્રસાદ. ચંદનનાથ દેવ અને ચારિણેશ્વર દેવનો પ્રસાદ, આ એમનું સ્થાપત્ય. ચંદનાથ દેવ અને ચારિણેશ્વર દેવનો પ્રસાદ. હાથીઓનું પરીક્ષણ કરવામાં માહિર હતા. હાથીઓનું પરીક્ષણ કરવામાં શું હતા મિત્રો? માહિર હતા ચામુંડરાજ. ચામુંડરાજ. અવસાન ક્યાં થયું હતું? શુકલ તીર્થ પાસે અનજળનો ત્યાગ કર્યો. બરાબર? શુકલ તીર્થ, અનજળનો ત્યાગ કર્યો. મિત્રો આમને પણ અનજળનો ત્યાગ કર્યો. તમે એ જોઈ શકો કે આમને પણ અનજળનો ત્યાગ કર્યો હતો, અગ્નિ પ્રવેશ કર્યો હતો સિદ્ધપુર મુકામે. તો આ એક ક્યાંક ને ક્યાંક સારા રાજાની નિશાની છે. સારા રાજાની નિશાની એ રીતે કહી શકીએ કે એક સમયે પહોંચ્યા પછી એને ખ્યાલ છે કે એનું ગઢપણ છે. બરાબર? એનો જીવનનો છેલ્લી અવસ્થા છે. તો આ સમયે એ હું નથી કરતા. ઘણા રાજાઓ હોય, ઘણા નેતાઓ એવા હોય, છેલ્લે સુધી એમને લડી લેવું હોય, હું. પણ એલા ભાઈ, બરાબર, તને બોલવાની ભાન નથી. હવે તારી એવડી ઉંમર વધી ગઈ, ક્યારે કયા શબ્દ બોલવા જોઈએ, ક્યારે કેવું વાક્ય કહેવું જોઈએ, કયા વાક્યમાં કયા શબ્દનો ઉપયોગ કરવા જોઈએ, તો એ નથી ખબર પડતી. બરાબર? તો એક સમય એવો આવે કે આપણે જે છે એ બધું ગીવ અપ કરી અને બીજાને સોંપી દેવા. એ સાચા અર્થમાં રાજા થયો કહેવાય, એ સાચા અર્થમાં એક લીડર થયો કહેવાય. બરાબર? પણ એ બધા નથી કરતા મિત્રો. તો અહીંયા તમને જોવા મળે રાજામાં. મૂળરાજ સોલંકીએ શું કર્યો હતો? અગ્નિ પ્રવેશ. બધું છોડી અને એમને અગ્નિ પ્રવેશ કર્યો હતો. બરાબર? પછી તમે જોઈ શકો કે આ પણ ચામુંડરાજ છે, ચામુંડરાજ એને પણ શું કર્યો હતો? ક્યાંક ને ક્યાંક જે છે એ અનજળનો ત્યાગ કર્યો. શુકલ તીર્થ એટલે ક્યાં આવશે? ભરૂચ જિલ્લામાં. ક્યાં આવશે? ભરૂચ જિલ્લામાં. આ ખબર હોવી જોઈએ. તો ચામુંડરાજ પછી કોણ આવે? વલ્લભરાજ. આ કઈ દિશામાં જાય છે આપણને ખબર હોવી જોઈએ. સૌથી પહેલા કોણ આવ્યું હતું? મૂળરાજ. મૂળરાજ પછી ચામુંડરાજ. બે રાજાની વાત પૂરી. હવે વલ્લભરાજ. ઉપનામ છે રાજમદન શંકર. ઉપનામ શું છે? રાજમદન શંકર. માત્ર 6 મહિના શાસન કર્યું. પ્રશ્ન તમને પૂછાય, સોલંકી વંશમાં કયો રાજા છે કે જેને સૌથી ઓછો સમય શાસન કર્યું? તો વલ્લભરાજ. કોઈ કહેશે સૌથી વધુ સમય શાસન કરનાર કોણ છે? સોરી,
સૌથી વધુ સમય શાસન કરનાર જે છે એ કોણ છે? હું જ કહી દઉં છું. ભીમદેવ બીજો. કોણ આવશે? ભીમદેવ બીજો. સૌથી વધુ સમય શાસન ભીમદેવ બીજાએ, સૌથી ઓછું શાસન વલ્લભરાજે. 6 જ મહિના, માત્ર 6 મહિના. મૃત્યુ કઈ રીતના થયું છે? અસાધ્ય રોગના લીધે એમનું મૃત્યુ થાય છે. માળવા પર ચઢાઈ કરતા સમય. અસાધ્ય રોગ એટલે કહી શકીએ કે જેનું કોઈ અ, નિવારણ ન હોય, એને અસાધ્ય રોગ કહેવાય. બરાબર? જે સાજા ન થઈ શકે એમ હોય, જે સાધ્ય અથવા તો એમનું નિવારણ, રોગનો ઉપચાર ન થઈ શકે એમ હોય, એને અસાધ્ય આપણે કહીએ છીએ. બરાબર? અસાધ્ય રોગના લીધે માળવા પર ચઢાઈ કરતા સમયનું શું થઈ ગયું? મૃત્યુ અથવા અવસાન. વલ્લભરાજ પછી જે રાજા આવે એ કોણ આવે? દુર્લભરાજ. દુર્લભરાજ. બરાબર? લગ્ન કોની યારે થયા? દુર્લભ દેવી યારે, ચાહમાન વંશ. જો ફરી પાછો એવો ચાહમાન વંશ. મૂળરાજ સોલંકીના લગ્ન થયા કોની યારે થયા હતા? માધવી યારે. ઈ ચાહમાન વંશ. ચાહમાન વંશ રાજસ્થાનમાં છે, એનો પેરેલલ વંશ છે. બરાબર? રાજા મહેન્દ્રની બહેન. રાજા મહેન્દ્રની શું છે? બહેન છે. બરાબર? દુર્લભ દેવી. પુરોહિત કોણ હતો? લલનો પુત્ર મુંજ. પુરોહિત કોણ છે? લલનો પુત્ર મુંજ. મુંજનો પુત્ર સોમેશ્વર પહેલો. પેલા કોણ હતો? લલ. પછી લલનો પુત્ર મુંજ હતો, પછી મુંજનો પુત્ર સોમેશ્વર. તો આ એનો પુરોહિત રહી ગયો. પુરોહિત એટલે તમને ખ્યાલ છે કે રાજા રજોડાના સમયમાં કોઈ પણ નવું કાર્ય કરે, તો એ પુરોહિત એટલે કે બ્રાહ્મણ જે છે એના સલાહ મશોરાથી આગળ ચાલતા. મૂવીમાં તમે ક્યાંક જોયું છે. તો એ પુરોહિત જે છે એ કેસે એ પ્રમાણે ચાલશે. બરાબર? તો એ પુરોહિત તો હોય જ તે. હરેક રાજ દરબારની અંદર પુરોહિત હોય હોય ને હોય. મહામાત્ય પણ હોય. મહામાત્ય એટલે રાજા અને એમના યુવરાજ પછી રાજા, પછી યુવરાજ. રાજા અને યુવરાજ પછીનું જે સીધું પદ હોય ને આખા શાસનમાં, આખા સામ્રાજ્યમાં, એ મહામાત્ય છે, જે રાજાના શું હોય? સલાહકારો, મંત્રી, અધિકારી, કર્મચારી બધાઓના વડા હોય. મુખ્યમંત્રી નો કહેવાય પણ બધાઓના વડા. મુખ્યમંત્રીને તો શું હોય? એક જ કામ હોય, પણ આને તો ઘણા બધા કામ હોય. બરાબર? મંત્રીઓના મંત્રી એટલે મુખ્યમંત્રી, એ મેન હોય. આ તો મંત્રીઓના મંત્રી તો છે, પણ સાથોસાથ રાજાના સલાહકાર છે. બરાબર? એના યુવરાજ છે, એને કઈ રીતના આગળ વધારવા, આ તે, એને કઈ રીતના શસ્ત્ર વિદ્યા, કઈ રીતના અસ્ત્ર વિદ્યા, કઈ રીતના શાસ્ત્ર વિદ્યા. કહેવત છે ને, જરૂર પડે ત્યારે શસ્ત્ર અને જરૂર પડે ત્યારે શાસ્ત્ર, બંનેનું જ્ઞાન હોવું જોઈએ. આ સેન્ટેન્સ ખૂબ સારી રીતના યોગી આદિત્યનાથ કહે છે, યુપીના મુખ્યમંત્રી, કે હું પોતે સાધુ છું, હું પોતે ક્યાંક ને ક્યાંક ત્યાગી વ્યક્તિ છું. એને કીધેલું છે મારી પાસે શાસ્ત્રનું પણ જ્ઞાન છે, શાસ્ત્રનું જ્ઞાન. બરાબર? એટલે એટલા બધા પુસ્તકો વાંચ્યા છે, ધર્મના પુસ્તકો વાંચેલા છે, રાજનીતિના પુસ્તકો વાંચેલા છે. મિત્રો, એ ડેઈલી 3 કે 4 વાગે ઉઠે છે યોગી આદિત્યનાથ. એનું જીવન એકવાર એનું આખું શેડ્યુલ જોવા જેવું છે. ભલે હાઈટમાં બિચારા જે છે નાના હોય અથવા નીચા હોય, પણ એનું આમ તમે રૂઆબ જોવો, એમની એની એની ભાષા જોવો, વાણી જોવો, બરાબર, એના શબ્દ જોવો. એકવાર તમે સાંભળજો, યોગી આદિત્યનાથ કોઈ દિવસ એટલે કોઈ દિવસ સ્પીચ આપવા ટાઈમે બોલવા ટાઈમે મોઢે જ બોલે છે. કોઈ દિવસ જે છે એ પોતે પેજ રાખીને કે એમને એના હરેક શબ્દ બહાર પડે એવા હોય, હર એક શબ્દ હોય. પણ જોઈ લેવાની છૂટ. ખૂબ ઓછા રાજનેતા એવા છે, ખૂબ ઓછા રાજનેતા છે કે જેની સ્પીચ આપણને સાંભળવાની મજા આવે, કે જેના હરેક શબ્દમાં ભાર હોય, એના હરેક શબ્દમાં તથ્ય હોય. એ એમાંના એક છે યોગી આદિત્યનાથ. બરાબર? અને યોગી આદિત્યનાથને પ્રશ્ન પૂછ્યો તો, તમે તો યુપીની અંદર એન્કાઉન્ટર ને આન તેન બધું કરાવો છો, બરાબર? ત્યારે એને કીધું, તું જરૂર પડે ત્યારે મારી પાસે શાસ્ત્રનું જ્ઞાન છે ને જરૂર પડે ત્યારે શસ્ત્રનું પણ જ્ઞાન છે. જરૂર પડે ત્યારે હું પુસ્તકોથી જીતીશ, અને જરૂર પડે અને બંદૂક ઉપાડવી પડે, તલવાર લેવી પડે તો તલવારોથી જીતીશ. એવું હોવું જોઈએ મિત્રો. બરાબર? તો અહીંયા પણ તમને ખબર હોવી જોઈએ કે મહામાત્ય છે બધા પ્રકારનું જે છે એ સલાહ મસૂરા જે છે એ રાજા સાથે કરતા. સ્થાપત્ય કયું છે? દુર્લભ સરોવર. મિત્રો, સ્થાપત્ય કયું છે? દુર્લભ સરોવર. આ જ આગળ જતા ક્યાં નામથી ઓળખાય છે? તો કે સહસ્તલિંગ તળાવ તરીકે. પછી કોષગૃહ. બરાબર? કોષગૃહ, હસ્તશિલા, ઘટિકાગ્રહ, 7 મંજલાનું ધવલગ્રહ, આ બધા સ્થાપત્ય છે. બધા પાટણમાં આવે. જૈન મંદિરો, આનું નિર્માણ કર્યું હતું. થોડા ઘણા યાદ રાખવાના. અપુત્ર હોવાથી ભત્રીજો ભીમદેવ રાજ્યાભિષેક કરે છે. એને કોઈ પુત્ર હતો નહીં, એટલે ગાદી ઉપર ડાયરેક્ટ કોણ આવશે? એમનો ભત્રીજો. ને ભત્રીજો એટલે કોણ? ભીમદેવ. બરાબર? હવે આપણે આ સિરીઝમાં જતા રહીએ એટલે ખબર પડશે ક્યાં ક્યાં રાજા થયા. ક્યાં ક્યાં આપણે રાજા જોઈ ગયા, એકવાર અહીં નજર નાખી લઈ.
સૌથી પહેલો મૂળરાજ જોયો, મામા સામંતસિંહ ચાવડાની હત્યા કરીને આવ્યા, માધવી લગ્ન કર્યા. માધવી ક્યાંના હતા? ચાહમાન વંશના. સૌરાષ્ટ્ર જીતું, કચ્છ જીતું, બરાબર, માળવા જીતું, આ બધાને હરાવે છે મૂળરાજ. સ્થાપત્યની અંદર ખાસ કરીને કહી શકીએ કે એમના મામા જે છે, બરાબર, એમની આત્માને શાંતિ મળે એટલે ઘણા બધા કાર્ય કરાવ્યા હતા, જે મોક્ષ પ્રાપ્તિના કાર્ય હોય. આ ઉપરાંત તેમની યાદમાં રુદ્રમહાલીનું નિર્માણ કર્યું હતું, એ મૂળરાજ હતા. મૂળ નક્ષત્રમાં જન્મ થયો હતો. ચામુંડરાજ, ચામુંડરાજના 2-3 પોઈન્ટ આવશે, એટલા ઇમ્પોર્ટન્ટ. દુર્લભરાજનો મહત્વનો પોઈન્ટ છે દુર્લભ સરોવર. વલ્લભરાજનો ચિત્રના રોગથી અવસાન. સૌથી ઓછું સમય શાસન કોને કર્યું? વલ્લભરાજે, 6 મહિના. સૌથી વધુ સમય આવશે કોણ? તો કે ભીમદેવ બીજો. ભીમદેવ બીજો સૌથી વધુ આવશે. નાગરાજના એટલા ખાસ પોઈન્ટ નહીં. આમાં યાદ રાખવાનું કે જ્યારે લાટના રાજા બરફ છે, બરફ ને કોણ હરાવે? મૂળરાજ. બરફનો પુત્ર જે છે એ કોને હરાવે? ચામુંડરાજને હરાવે. ગેગીરપ આપણે કહીએ છીએ, બરાબર, એ ચામુંડરાજને છે એને હરાવે. તો આ એની જૂને પહેલેથી દુશ્મનાવટ હતી, લાટ પ્રદેશ આવે. પહેલેથી દુશ્મનાવટ કે નહીં, અરે લાટ પ્રદેશ આવે હતી. આ લોકોના લગ્ન મોસ્ટ ઓફ જે છે ચાહમાન વંશ, ચાહમાન વંશ એમની યારે થતા હોય છે. પણ યાદ રાખજો, સિદ્ધરાજ જયસિંહ છે, સિદ્ધરાજ જયસિંહ એમના પુત્રી કંચન દેવી અથવા કાંચન દેવી, બરાબર, એ કાંચન દેવી જે છે એમના લગ્ન ક્યાંક ને ક્યાંક જે છે એ ચાહમાન વંશ સાથે થાય છે. અહીંથી દીકરી દેવામાં આવે છે. ઘણી વાર દીકરી લેવામાં આવતી, પણ અહીંથી દીકરી દેવામાં આવે સિદ્ધરાજ જયસિંહના સમયમાં. પછી તમને ખ્યાલ છે કે ભીમદેવ પ્રથમ જે છે કોણ આવે છે? ગાદી ઉપર આવે છે. ભીમદેવ પ્રથમ ગાદી ઉપર આવે ત્યાંથી સાચો ઇતિહાસ સોલંકી વંશનો સ્ટાર્ટ થાય. એની આગળના તમે 4-5 રાજા જુઓ, તેના ક્વેશ્ચન ખૂબ જ ઓછા પૂછાય છે, પણ પ્રશ્ન પૂછાય છે કે ના, ભીમદેવના, કર્ણદેવના, સિદ્ધરાજ જયસિંહના, ત્રિભુવનપાળના, કુમારપાળના, ભીમદેવ બીજાના, મૂળરાજ બીજાના, નાયકા દેવીના, મિનળ દેવીના, આના ક્વેશ્ચન મિત્રો ખૂબ જ પૂછાય છે. પણ હું તમને મિત્રો એસ્યોરિટી આપું છું, શ્યોરિટી આપું છું કે મેક્સિમમ આપણા પ્રયાસ રહેશે કે બીજાથી તમને હું અલગ કરાવું, અને અલગ કરાવ્યા પછી એવી રીતના કે તમને ભવિષ્યમાં યાદ રહી જાય. મેક્સિમમ આની ટેસ્ટ લઉં. સોલંકી વંશ ઉપર હું ખૂબ ભાર આપીશ. કાલે પણ, અત્યારે આપણે લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ છીએ, ભીમદેવ પ્રથમથી આપણે કાલે ચાલુ કરીએ છીએ, પણ કાલે પણ હું તમને મિત્રો આ પ્રશ્નો રિપીટ કરાવીશ. ગમે તે રીતે સોલંકી વંશ મગજમાં ઉતારીશ, અને જેવો સોલંકી વંશનો પ્રશ્ન પડ્યો, ગેરંટીથી મિત્રો ઓન ધ સ્પોટ તમને આવડી જશે. મેં પાછું કીધું છે, એટલો કોન્ફિડન્સ રાખજો, એટલો વિશ્વાસ રાખજો. તમને નહીં આવડે, બીજા કોઈને નહીં આવડે, કેમ કે આપણે એટલું ડીપમાં કરાવીએ છીએ. બરાબર, ચલો મિત્રો, અહીંયા સુધી રાખી. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર રીડિંગ. કાલે ફરી પાછા ભેગા થયા છીએ 9:30 વાગે. આજ માટે સોરી, કેમ કે આજે રેકોર્ડેડ લેક્ચર તમને જોવો પડે છે, હું તમારી કમેન્ટ્સ રીડ નહીં કરી શકું, બરાબર. 1-2 દિવસ કદાચ એવું રહેશે, થોડુંક જે છે એ પર્સનલ કામ છે એના લીધે મિત્રો. પણ તમારા દિવસો ન બગડે અને અમે તમને જે કમિટમેન્ટ આપ્યું છે કે 2 કે 2.5 મહિનામાં અમે પૂર્ણાહુતિ કરીશું, એને ધ્યાનમાં રાખી અને અમે રાતે પણ જાગીને રેકોર્ડેડ લેક્ચર ઉતારી અને ડેઈલી સવારે 9:30 વાગે અપલોડ કરશું યુટ્યુબ ઉપર. ડેઈલી સવારે 9:30 વાગે. ત્યાં સુધી રાખીએ મિત્રો. વાંચતા રહેજો, બરાબર. જરૂર પડે અમને યાદ કરજો, અમારી સલાહ લેજો. અમે તમારા માર્ગદર્શક તરીકે, તમારા સારથી તરીકે કામમાં આવીશું. જેમ મહાભારતની અંદર અર્જુનના સારથી તરીકે શ્રી કૃષ્ણ ભગવાન હતા અને એને મહાભારતનું યુદ્ધ જીતાવ્યું હતું, એવા અમારા પ્રયત્ન હશે. ભલે કદાચ અમે 100% તમને ન યુદ્ધ જીતાવી શકીએ, પણ અમારા અનહદ એવા બેહદ પ્રયત્ન હશે કે તમારું જે યુદ્ધ છે, તમારી જે આકાંક્ષા છે કે ના તમારે સરકારી નોકરી છે મેળવવી છે, એમાં અમે તમારી સારથી તરીકેની, માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવી અને તમને પાસ આઉટ કરાવીએ, બરાબર. અને તમારા મા બાપ છે, તમારા ભાઈઓ બહેનો છે, તમારા મિત્રો છે, એ પછીનો શ્રેય અમે લઈએ. સૌથી પહેલા જે છે એ તમારું પરિવાર મિત્રો. અહીંયા સુધી રાખીએ મિત્રો. ફરી પાછા કાલ ભેગા થયા છીએ. જય હિન્દ, જય ભારત.